ॐ अज्ञानतिमिराधनस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावन्दनाय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतवीशे नमः। ओम नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण બધા ડિવોટીને જય શ્રી કૃષ્ણ। हरे कृष्ण। धन्यवाद माताजी। हरे कृष्ण। હરે કૃષ્ણ પ્રભુજી। હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારા બધાનું ફરીથી સ્વાગત છે ભગવદ્ ગીતાના સત્રમાં। આપણે ત્રીજા ચેપ્ટરના સો ફાર 19 શ્લોક સુધી આપણે સમજી ગયા છે કે ભગવાન કૃષ્ણ કર્મ યોગમાં શું સમજાવે છે। ગઈકાલે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક ઉપર ચર્ચા કરી હતી, તો કોઈને યાદ છે કે આપણે શું વાત કરી હતી ગઈકાલે? હા પ્રભુજી, મને એક બે લીટી યાદ છે કે વિજાતિ આપણને એમ કે વિજાતીય વસ્તુઓ પ્રત્યે આકર્ષણ થાય છે એમ કે, એટલે આપણે આત્મા છીએ તો એવું ના થવું જોઈએ, પણ આપણને લાઈક તો પણ આપણે શરીરની બધી ઈચ્છાઓ ને શોખ એ બધું આપણને એટ્રેક્ટ થઈએ કે એના પ્રત્યે આપણે કર્તવ્ય કર્મ કોને કહેવાય? જે ભગવાન માટે કરતા હોઈએ। તમારે તમારું કર્તવ્ય કર્મ આસક્ત રહીને કરવાનું છે। હા, આસક્ત ને અનાસક્ત રહે। અનાસક્ત, સોરી, અનાસક્ત। આસક્ત વગર કર્મ કરે તે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે। હા, સર્વોચ્ચ પદ શું છે? સર્વોચ્ચ પદ એટલે આત્મ સાક્ષાત્કારનું પદ, લાઈક રિયલાઇઝેશન, સેલ્ફ રિયલાઇઝેશન। યસ, વેરી ગુડ। યસ, આત્મ સાક્ષાત્કારને સર્વોચ્ચ પદ કીધું છે। ઓકે, ત્યારે હા, અત્યારે કારણ કે આપણે અને કે છે કે અટેચમેન્ટ પોતાનું લાઈક તમારે જેમ લાઈક કે શરીર છે, સંબંધ છે, પદાર્થ, પાવર, એરિયલ, લાઈક તમારે અટેચમેન્ટ પેલું એ થવાનું છે કે તમે લાઈક યુ સ્ટે રિયલ, લાઈક આત્મા સાથે અટેચમેન્ટ રહેવાનું છે, ના કે શરીર સાથે। કે તમે લાઈક બધી ભૌતિક વસ્તુઓ, શરીર, એ બધાને તમે વધારે પ્રેફરન્સ લાઈક પ્રાયોરિટી આપો છો, એની જગ્યાએ તમારે આત્માની જોડે જોડાવાનું છે અને આત્માને પ્રાયોરિટી આપવાની છે। એનું શું રીઝન છે? આત્મા જોડે કેમ જોડાવ? આપણે આત્મા છે એવું કેમ? એ રિયલ તત્વ છે। રિયલ તત્વ છે અહીંયા આપણે। બીજું શું છે? બીજું શું કારણ છે એનું? ઇમ્પોર્ટન્ટ કારણ છે એનું આપણે સમજ્યા કે આપણે આત્મ તત્વમાં કેમ રહેવું જોઈએ, એનું શું કારણ છે? આસક્તિ તો બરાબર છે, આસક્તિ તો યસ, આસક્તિ તેનાથી આપણને મોહ, રાગ, દ્વેષ, ક્રોધ આ બધું ઉત્પન્ન થાય છે। હા, ઓકે। ભગવાનની નજીક જવાય, ભગવાનના પ્રિય થઈ શકીએ। એવું નથી કે આત્મ તત્વમાં જે વ્યક્તિ હોય છે ભગવાનના પ્રિય હોય છે, એવું નથી। ધેટ્સ નોટ નેસેસરી। જેમાં ગમે તેમ કરીને તમારે તમારું કર્તવ્ય ધર્મ બજાવવો જોઈએ। પોતાના માટે કર્મ નથી કરવાનું, બીજાના માટે કર્મ કરવાનું। એ બધું બરોબર છે, પણ આત્મ તત્વમાં રહેવું કેમ જરૂરી છે? વાય ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ?
આપણે ભગવાનના અંશ છીએ એટલા માટે. ભગવાન અંશ છીએ, ચલો પાર્શલ જવાબ છે, હજુ પૂરો જવાબ નથી. તત્વ તમે કાલે મેં સમજાવ્યું, તત્વ સમજો, તમે તત્વ પકડી લેશો ને તો તમને બધું સમજણમાં આવશે. આત્મા આપણી સાથે જોડે આવવાનો છે, મર્યા પછી પણ આત્મા કાયમ રહેવાનો જ છે, આત્મા અમર છે. ના એ તો છે જ, આપણે પોતે આત્મા છીએ એકચ્યુઅલી, તો આપણે બોડી છીએ જ નહીં. વી આર અ સ્પિરિટ સોલ, રાઈટ? હા, એટલે આપણે આત્માનું જ ધ્યાન રાખવાનું, કારણ કે આપણા જેવા કર્મો થશે એ આગળ જ આપણી સાથે જ આવવાના છે, જે કરીશું એ. એને એ આમાં બધા પેલા એમાં મોહ ને એમાં પેલા એ થઈને આપણે ફરીથી સર્કલ નહીં કરવું પડે, કારણ કે આપણે ભગવાનના અંશી છે તો એમની તરફ વધારે થશે. આપણને આત્મતત્વ એટલે બધું સમજાતું કે આપણે શરીરને બહુ મહત્વ આપીએ છીએ અને આપણે બધી ઇન્દ્રિયોનું મહત્વ આપીએ છીએ ને આપણા આત્માનું મહત્વ હોતું નથી. તમે પેલી બ્યુટી પાર્લર નો દાખલો બધું આપ્યું હતું, એટલે અને ભૌતિક સાથે વધુ જોડાયેલા રહીએ છે, એટલે આપણને આત્મતત્વનું જ્ઞાન પણ ન થતું કે આત્મતત્વ શું છે તે પણ નથી સમજાતું. ઓકે, જય શ્રી કૃષ્ણ. એટલે કહું, શરીર આપણું આસક્તિનું મૂળ છે. હા એ તો છે જ, એ તો શરીર આસક્તિનું મૂળ છે, પણ આત્મા તત્વમાં રહેવાનું રીઝન શું છે? એનું રીઝન એ છે, ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે આપણે બધાને ખબર છે કે આપણું શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિ, અહંકાર બધું શાનાથી બનેલું છે? પ્રકૃતિથી. અને પ્રકૃતિ કેવી છે? ચેન્જેબલ છે, એવરી સેકન્ડ ચેન્જ થાય છે. તો જે વસ્તુ ચેન્જ થતે રાખે છે, તો આપણી જે આસક્તિ, જે કામનાઓ બધી જે છે એ પણ સ્ટેડી નથી, એ પણ ચેન્જ થતી રહે છે. તો જે વસ્તુ ચેન્જ થતી રહે છે વારંવાર, એમાં સ્ટેડી, એમાં તમે બધા આપણે બધા પિક્ચર જોવા ગયા છીએ, રાઈટ, થિયેટરમાં? તો પડદા ઉપર તમે પિક્ચર જયારે બતાવે છે તો એક જ દ્રશ્ય બતાવે છે કે એવરી સેકન્ડ ચેન્જ થતું રહે છે દ્રશ્ય? એવરી સેકન્ડ ચેન્જ થાય છે ને, એવરી સેકન્ડ. હા, એવરી સેકન્ડ જે ચેન્જ થતું હોય તો તમે રોવો છો, ઓહો મને આ દ્રશ્ય, પહેલાનું જે દ્રશ્ય તો બહુ ગમ્યું, હવે કેમ પાછું નથી આવતું? તમે જોઈ રાખો છો એને, રાઈટ? આ દ્રશ્ય બીજું, પછી ત્રીજું. તો આત્મતત્વમાં રહેવાનું ઇમ્પોર્ટન્સ કેમ છે? કારણ કે આપણે આ પ્રકૃતિથી નથી બનેલા. વી આર નોટ પાર્ટ ઓફ ધીસ પ્રકૃતિ. આપણે, ભગવાન કૃષ્ણ 7મા ચેપ્ટરના 5મા શ્લોકમાં કહે છે, 4થા અને 5મામાં, કે આપણે એઝ અ સ્પિરિટ સોલ, આપણે હાયર એનર્જી છે ભગવાનની કમ્પેર ટુ પ્રકૃતિ. તો પ્રકૃતિથી જે બધું બનેલું છે એ કેવું છે? ટેમ્પરરી છે. તો આપણે ટેમ્પરરી, જ્યારે આપણે આપણી જાતને રિયલાઇઝ નથી કરતા કે આપણે આત્મા છીએ અને વી આર હાયર દેન ધીસ પર્ટિક્યુલર પ્રકૃતિની અંદર બધું આવી ગયું, કોઈ વસ્તુ આવી ગયું, કોઈ રિલેશન આવી ગયો, કોઈ તમારો હોદ્દો આવી ગયો, કોઈ તમારું ડેઝિગ્નેશન આવી ગયું, તમારી ડિગ્રી આવી ગઈ, જે પણ તમે જે ગણતા, બધું પ્રકૃતિથી છે. તો એની અંદર જ્યારે તમે ક્લિંગિંગ ઓન થાવ છો, તમે એટેચ રહો છો, તો તમે પ્રકૃતિને પ્રધાન થઈ જાઓ છો. એટલા માટે આત્મતત્વમાં એટલા માટે રહેવું જોઈએ, કારણ કે ખબર છે કે આ પ્રકૃતિ પરમેનન્ટ નથી, એવરીથિંગ ઇઝ ચેન્જિંગ, એવરી સેકન્ડ ઇઝ ચેન્જિંગ, રાઈટ? એટલા માટે આત્મતત્વમાં રહેવું જરૂરી છે. એ ભગવાન કૃષ્ણએ આપણને ગઈકાલનો જે શ્લોક હતો આપણે જે જોયો હતો, તસ્માન આસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર, અશક્તો ય આચરમ કર્મ પરમ આપનોતિ પુરુષ, એ આપણે જોયું હતું. અને કર્મોમાં પણ જોડે, રાઈટ? આપણે જે કર્મ બંધનમાં પણ એટલા જ આપણે બંધાતા જઈએ, રાઈટ? તમે આત્મતત્વમાં નથી, તમે શરીર લેવલ ઉપર છો તો પણ કર્મ બંધન તો પણ તે અટકી શકે છે. કઈ રીતે અટકી શકે છે? અનાસક્ત રહીને અટકી શકે છે. તો અમુક વાત એ બની શકે કે બધા વ્યક્તિઓ, કાલે મેં તમને એક રીઝન પણ આપ્યું હતું કે કેમ આપણે આત્મતત્વમાં રહી નથી શકતા. આપણે આત્મા છીએ એમાં કેમ નથી રહી શકતા? એનું કારણ શું છે? તો એનું કારણ એ જ છે કે આપણે પ્રકૃતિને વધુ મહત્વ આપીએ છીએ. આપણા માટે ઇમ્પોર્ટન્સ પ્રકૃતિ, જેમ તમે બધાને પૈસા બહુ વાલા છે, રાઈટ? તમને અહીંયા બધા જેટલા પણ જોડાયા છે એમને કહું તમને કે રોજ જોડાશો મહિના સુધી તો તમારા એકાઉન્ટમાં $1000 હું ટ્રાન્સફર કરીશ પર પર્સન ઇન્ડિવિજ્યુઅલ. તો તમે કેવું 8:30 વાગે કેવું કટપટ લઈને જોડાઈ જાઓ, કારણ કે તમને એનું ઇમ્પોર્ટન્સ ખબર છે, રાઈટ? તો એ જ રીતે આપણને આત્મતત્વનું ઇમ્પોર્ટન્સ નથી ખબર, કારણ કે આપણે આપણા બોડીને, આપણી આજુબાજુ વસ્તુઓને, પદાર્થોને, આપણા જે સર્કમસ્ટેન્સીસ છે એને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એવરી ડે, એવરી સેકન્ડ ઓફ આર લાઈફ. તો એટલા માટે આપણે આત્મતત્વમાં રહી નથી શકતા. અને જે વ્યક્તિ આત્મતત્વમાં નથી રહી શકતો એ ભગવાનને તો કઈ રીતે પ્રાપ્ત કરી શકવાનો છે? જેટલા પણ
તમે જે પણ કોઈ પણ ભક્તને જુઓ, ભક્ત શિરોમણી પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, અમરીશ મહારાજ, આપણા ગુજરાતના કેટલા બધા ભક્તો છે, નરસિંહ મહેતા, કે કોઈ પણ ભક્ત તમે જોઈ લો, એ બધા પોતાની જાતને આત્મતત્વમાં રાખે છે. એ જોવે છે કે આ બધું હું જુદો છું અને આ સંસાર જુદો છે, અમે બંને એક નથી, પણ સંસારમાં રહીને કાર્ય કરે છે. કઈ રીતે કરે છે? અનાસક્ત રહીને કરે છે, એને ટચ નથી થવા દેતું. જેમને એક્ઝામ્પલ ઘણી વખત શ્લોકવાદ આપે છે કે કમળનું અને પાણીનું. કમળ તમે જોયેલું હશે તો એના પર પાણીની બૂંદ હોય, પડી હોય, તો તમે કમળને આમ હલાવો તો પાણીની બૂંદ પડી જાય, ખરી જાય. એ પાણીની બૂંદ એના પર પરમેનન્ટ ઘર નથી બનાવતું, રાઈટ? એ રીતે છે. તો એટલા માટે આત્મતત્વમાં રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે. હવે સમજ્યા? થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજનો આપણે શ્લોક લેવાના છીએ 20મો શ્લોક. હું સ્ક્રીન શેર કરું છું. તો આજના શ્લોકની ભૂમિકા શું છે? વોટ ઇઝ ધ પ્રિકર્સર ઓફ ધીસ શ્લોક? તો પ્રિકર્સર એનું આ રીતે છે, જે આપણે બધાને ઓલવેઝ લાગુ પડે જ છે આ બધી વસ્તુઓ, પણ તો પણ આપણે નથી સમજીતા કે આપણે બધા ઘણા લોકો ને બધાને બહુ અદ્ભુત બીમારી છે. આપણે બધા વી આર ઓલ ડિસીઝડ ઇન ધીસ લાઈફ. અને શું છે? કામચોરી. કામચોરી એટલે કામચોરી કરવી એટલે શું? કે આપણે બધું આધ્યાત્મિક લેબલ લગાડીને આપણે આ બધું છોડી દઈએ છીએ. જેમ કે રવિવાર હોય, રવિવારની સવાર હોય ને મમ્મી હોય કે તમારી ઘરવાળી હોય, તમને કે જરા બજારમાં જઈને શાકભાજી લઈ આવો ને, અરે આપણે શું કહીએ? અચાનક યાદ આવે ભગવદ્ ગીતાના શ્લોકો ને શું કહીએ? આ સંસાર તો મોહ માયા છે, બસ ભગવાનનું નામ લેવું એ જ પરમ સત્ય છે. આવું કહીએ બધું આપણે. ભગવદ્ ગીતા એટલે છેલ્લું પછી છૂટું વેલણ આવે અંદરથી. તો આપણે કામકાજમાંથી બચવા માટે ભગવદ્ ગીતાના જ્ઞાનનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. પણ ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે બેટા અર્જુન, આ તું બહાનાબાજી કરે છે કે મારે યુદ્ધ નથી કરવું, તો એ યુદ્ધ નથી કરવું, એની જગ્યાએ યુદ્ધ કરવાનું છે. કેમ? કારણ કે અર્જુન પૂછતો નથી, પણ અર્જુન કહે છે ભગવાન કૃષ્ણને કે ભગવાન તમે આ ડાઈ વાતો કરો છો બધી, આ તમે અનાસક્ત રહીને કામ કરવું, આમ કરવું, પણ તમે મને એકચ્યુઅલીમાં જવાબ આપો કે આ તમે અત્યાર સુધી જે વાત કરી એમાં આવું કોઈને કર્યું છે? આવું કોઈને પ્રાપ્ત કરી છે? પરમ 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 સિદ્ધિ પ્રાપ્ત કરી છે કોઈને આવું અનાસક્ત રહીને? તો આજે ભગવાન કૃષ્ણ જે છે એ આ 20મા શ્લોકમાં જવાબ આપવાના છે કે હા અર્જુન, અનાસક્ત રહીને પણ જે પરમ ગતિ જે છે, આત્માનો સંબંધ જે છે, એ પણ પ્રાપ્ત થઈ શકે છે. અને કોણે પ્રાપ્ત કર્યું છે એ આજે ભગવાન વાત કરવાના છે. તો આ શ્લોકનું પ્રિકર્સર હતું. હવે આજે આપણે શ્લોક જોઈએ. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. जगद्गुरु श्रीप्रभुपाद की जय. भगवद गीता एज इट इज की जय. वैष्णवों की जय. हरे कृष्ण. શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. ભગવાન કૃષ્ણ કહે છે, કર્મણ્યેવ હિ સંસિદ્ધમ આસ્થિતા જનકાદયઃ લોક સંગ્રમ એવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, કર્મણ્યેવ હિ સંસિદ્ધમ આસ્થિતા જનકાદયઃ લોક સંગ્રમ એવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. હવે કોઈ 1, 2 કે 3 ડિવોટીને જેને રિસાઇટ કરવું હોય કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું છું. હા, પ્લીઝ કરો. કર્મણ્યેવ અહિ સંસિદ્ધ. અહીં નથી, કર્મણ્ય હિ સંસિદ્ધમ. કર્મણ્યેહિ સંસિદ્ધ્ય अस्मा स्थिता जनकादय लोकसंग्रह में वापि संपश्य कर्तुं महर्षि. ગ્રોસલી મિસ્ટેકન છે આ આખો શ્લોક. તમે બહુ ઊંધી રીતે બોલ્યા છો. કર્મણ્યેવ હિ સંસિદ્ધમ આસ્થિતા જનકાદયઃ લોક સંગ્રમ એ વાપી છે, મે વાપી નથી. મ ઉપર જે માત્રા છે એ છે.
એવાપી લોકસંગ્રમ એવાપી સંપસ્યન સંપસ્યન કર્તુમ અર્હસી. ન છે એ હલંત છે. સંપસ્યન કર્તુમ અર્હસી. કર્તુમ હશે બીજા કોઈ? કર્મણ્યેવ હિ સંસિદ્ધ નહીં, અસ્થિતા નહીં, ધીમે ધીમે બોલો. આપણે ફટાફટ ગાડી દોડી જાય એવું નથી. કર્મણ્યેવ હિ સંસિદ્ધમ આસ્તિતા કર્મણ્યેવ જનકદાય. સંસિદ્ધમ અસ્થિતા જનકાદય લોકસંગ્રહ મે વાપી લોકસંગ્રમ સંગ્રમ એવાપી એવાપી લોકસંગ્રમ સંપસ્યન એવાપી સંપસ્યન સંપસ્ય કર્તુમ સંપસ્યન મહર્ષિ કર્તુમ મહર્ષિ નથી, કર્તુમ મહર્ષિ અર્હસી છે. ઓ અ, સંપસ્ય કર્તુમ કર્તુમ અર્હસી અહર્ષિ છે, મહર્ષિ નથી. હા, એનીવે, ગુડ, વેરી મહર્ષિ ગુડ. ઓકે. ઓકે બીજા કોઈ? હું થેન્ક યુ વાંચું હું છું. વાંચું. બે પ્રભુજી હું મિનિટ, બે વાંચું મિનિટ. પ્રભુજી બધા હું વાંચું છું. બધાને ચાન્સ આપે છે. કર્મણા વહી ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, સંસિદ્ધમ. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. બધાને ગાડીઓ છૂટી જાય છે. શાંતિ. એક પછી એક આપણે. પ્રભુજી ઇન્દુબેન, તમે પેલા વાંચો. તમે સિનિયર છો. હા, ઇન્દુબેન, તમે. કર્મણ્યેવ હિ સંસિદ્ધમ અસ્થિતા જનકાદચ લોકમ લોકસંગમ લોકસંગમ એવાપી સંપસ્યન સંપશ્યન કર્તુમ કર્તુમ અર્હસી. અહર્ષિ અહર્ષિ નથી, અર્હસી છે. કર્તુમ અર્હસી હા, જે હ ઉપર જે રેપ દેખાય છે, અડધો ર છે. અર્હસી છે. કર્તુમ અર્હસી. હા, ઓકે. અચ્છા, નેક્સ્ટ અર્ચિષ્ઠિતા માતાજી. યા પ્રભુજી થેન્ક યુ. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. કર્મેણેવ હિ સંસિદ્ધિ મા અસ્તિતા જનકાદયઃ લોકસંદગઃ મેવાપી સંપશ્ય કર્તુમ અર્હસી. કૃષ્ણ ભગવાન આ સાંભળે ને તો બિચારા ત્યાં બેભાન થઈ જાય કે હું આવું બોલ્યો જ નથી. અને તમે શું બોલી રહ્યા છો? હા, ભગવાન નહીં, ભગવાન માફ કરી દેશે. ના ના, કોઈ વાંધો નથી. ટ્રાઇંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે ટ્રાય કરો, જે ટ્રાય કરો છો ઇમ્પોર્ટન્ટ છે. પણ હવે જો હું તમને ઘણી વખતે સમજાવું છું, કારણ કે આ બધા જે શ્લોક જે છે સંસ્કૃતની અંદર છે ખરા, પણ આ બધા જે શ્લોક છે એ સંધિ સાથે છે, સંધિ સાથે છે. તો આપણે એને સંધિને વિચ્છેદ કરીને છૂટું બોલવાનું. પાડવાની હા, છૂટી તો પાડવાની. સંધિમાં તમને આપણે આજે ત્રીજું ચેપ્ટર વાંચીએ છીએ, રાઈટ? તો તમને ઘણી વખત મેં એની જે નીટિગ્રિટી છે એ તમને સમજાવી છે. જેમ કે મ ઉપર જે રેફ દેખાય છે, પછી ત ઉપર જે રેફ દેખાય છે, હ ઉપર જે રેફ દેખાય છે, એ અડધો ર છે. તો એ ર પહેલા બોલવાનો છે. ક ર મ. આ કર્મ જે બોલીએ છે ને, તો ક પછી આ અડધો રેફ આવશે અને પછી મ, એટલે કર્મ. કર્મણેવ હિ સંસિદ્ધિમ. પછી આસ્થિતા જનકાદય. કારણ કે વિસર્ગ છે, વિસર્ગનો પ્રોનાઉન છે. આવી છે. 2 મિનિટ મ્યુટ કરો પ્લીઝ. હું વાંચું પ્રભુજી. 2 મિનિટ, 2 મિનિટ. તમને પેલા તમે ફરીથી કૃષ્ણ ભગવાન બિચારા બેભાન થઈ જશે, એટલે ફરીથી સમજો. તો છે કર્મણેવ હિ સંસિદ્ધમ આસ્થિતા જનકાદય. અમુક લોકો અહીંયા શું વાંચે છે ખબર નહીં, લોકમ બોલે છે. અહીંયા છે એક એક શબ્દ જોવો તમે. લોક સંગ્રહમ એવાપી સંપસ્યન કર્તુમ અર્હસી. સંપશ્યતો કરતું અર્હસી. કર્તુમ. હા, મ છે એ હલંત છે. આ જુઓ, આ સંસ્કૃત, મને લાગે છે કે આપણે સંસ્કૃતનો આપણે ક્લાસ રાખવો પડશે. મ જે છે અહીંયા હલંત નો મતલબ છે, હલંત નો મતલબ છે અડધો છે મ. પણ અહીંયા આખો મ કેમ દેખાય છે? કારણ કે મ ના પછી અ છે. મ છે એના પછી અ છે. અ શું છે? વ્યંજન છે કે સ્વર છે? સ્વર છે. સ્વર અ આ ઈ ઉ આપણે ભણી ગયા ને. કક્કો બારાકડી તમને યાદ હશે, સ્કૂલમાં ગયા હશો તો ખબર હશે તમને. રાઈટ? કક્કો બારાકડી, એમાં અ આ ઈ ઉ આપણે ઇંગ્લિશમાં તો એ આઈ ઓ યુ ખબર છે, પણ હિન્દી ગુજરાતીમાં અ આ ઈ ઉ એ ઔ ઔ અમ
આવતું હતું, આ બધા સ્વર કહેવાય. તો જ્યારે સ્વર હોય એની આગળ કોઈ વ્યંજન હોય, વ્યંજન એટલે ક થી માંડીને ક ખ ગ જે બધા હોય એ બધા વ્યંજન કહેવાય. તો વ્યંજન જ્યારે આગળ હોય તે વ્યંજન હંમેશા અધૂરા હોય. જેમ પતિ પત્ની ની અંદર પતિ અધૂરો છે પત્ની વગર, એને પૂરો કરે છે, રાઈટ? હા, તો એ રીતે વ્યંજનો જે બધા પતિ જેવા છે, અધૂરા છે, તો એને પત્ની પૂરો કરે છે. તો પત્ની છે સ્વર છે બધી, એવું સમજી લો. તમને આ રીતે સમજાવવું પડશે. પત્ની બધી સ્વર છે એ પતિને પૂરો કરે છે. તો મ જે છે અડધો મ છે, તો મ ની આગળ અ લાગી જાય એટલે પૂરો મ થઈ જાય. એટલે તમને અહીંયા મ આખો દેખાય છે પણ છે અડધો. એટલે અહીં શું થશે? સંપશ્યન કર્તુમ. જો સંપશ્યન ન જે તમને અડધો દેખાય છે ત્યાં, આ ન તમને અડધો દેખાય છે અહીંયા સંપશ્યન. હા, તો એ ન કેમ પૂરો ના થયો? ન પણ પૂરો થવો જોઈએ ને. કેમ ના થયો? કારણ કે એના પછી ક છે. બે ભાઈઓ હોય જોડે જોડે, ભાઈઓ ઉભા હોય તો એકબીજાને પૂરા ના કરી શકે, સ્ત્રી જ પૂરી કરી શકે. તો ક ન પછી ક છે, તો ક નો ઉચ્ચારણ ક થી ચાલુ થાય છે. એટલા માટે ન ને પૂરો નથી કર્યો, પણ મ ને પૂરો થઈ ગયો છે. કેમ? કારણ કે મ પછી અ આવે છે, અરહસી. તો એ અ મને પૂરો કરે છે. આ થોડું ટેકનિકલ છે. સંસ્કૃત બહુ ઈઝી છે આમ તો સમજો તમે તો આપણે એનું પ્રોનાઉન્સિએશન પણ એ રીતે જ કરવાનું છે. કર્મણેવ હિ સંસિદ્ધમ આસ્થિતા. જો હવે મ ની આગળ મ જે છે એમાં ડબલ માત્રા છે, એક બીજી એક્સ્ટ્રા માત્રા લગાય છે. કેમ? કારણ કે સંસિદ્ધમ આ સેકન્ડ બીજી વિભક્તિ છે, કર્મ વિભક્તિ છે. એનો પ્રથમ કર્મ વિભક્તિનો પ્રથમ પુરુષ છે. તો મ છે એ પણ અડધો છે, પણ એના પછી આ લાગ્યો છે, આસ્થિતા. એટલે આ એ શું કર્યો? પત્નીએ છે એ મને પૂરો કર્યો, એટલે માં થઈ ગયું છે. તો આપણે વાંચવાનું માં નથી, સંસ્થિતિ માં સ્થિતા એ નથી. કર્મણેવ હિ સંસ્થિતમ માં નથી વાંચવાનું, પણ અહીંયા કર્મણેવ હિ સંસ્થિતમ આસ્થિતા. આસ્થિતા જનકાદય લોક સંગ્રહમ. અહીંયા મ અડધો છે. લોક સંગ્રહમ એવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. કોઈ નહીં, આ બધું તમને ધીમે ધીમે આવશે, ચિંતા ના કરો. મને લાગે જેટલા તમને લોકોને સંસ્કૃત ગ્રામરમાં ઇન્ટરેસ્ટ હોય તો મને કહેજો, આપણે એક સેપરેટ ક્લાસ રાખીશું સંસ્કૃત ગ્રામર શીખવા માટે. ઓકે, બીજા કોઈ? નેક્સ્ટ રિદ્ધિ માતાજી. યસ, ટ્રાય કરું. રિદ્ધિ માતાજી. કર્મણેવ હિ સંસિદ્ધિમ આસ્થિતા નહીં, 2 મિનિટ. આપણે પોઝ કરવાનો છે. કર્મણેવ હિ સંસિદ્ધમ આસ્થિતા જનકદાયઃ લોક સંગ્રમ એવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. એકદમ વાંચી નથી જવાનું. અને ચાર પદ છે, તો 4 પદ છે, આમાં 4 પદ છે, તો એક પદ તમે ગાયું કર્મણેવ હિ સંસ્થિતમ, પછી એક સેકન્ડ નો પોઝ, આસ્થિતા જનકાદય, પછી થોડો પોઝ, પછી લોક સંગ્રમમ પોઝ, એવાપી સંપ્યસ્ય ન કર્તુમ અર્હસી. કર્મણેવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રમ એવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. વેરી ગુડ. હા, કલ્પનાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કર્મેવ હિ સંસિદ્ધિમ અસ્થિતા જનકાદય. તમારું ઇન્ટરનેટ ગયું લાગે છે. સંભળાતું નથી. તમારું ઇન્ટરનેટ થોડું વીક છે કલ્પનાબેન. કોઈ વાંધો નથી. ઓકે, બીજા કોઈને ટ્રાય કરવો છે? લાસ્ટ. કર્મણેવ સંસિદ્ધમ આસ્થિતા જનકાદયમ લોકસંગ્રહમ એવાપી કર્તુમ અર્હસી. હા, લોક સંગ્રમ એવાપી સંપશ્યમ કર્તુમ અર્હસી. વેરી ગુડ. હા, સંપશ્યન ન છે ત્યાં હલન, તો સંપશ્યન કર્તુમ અર્હસી. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ, નહીં તો ક્લાસ આમ જ જતો રહેશે. તો અનુવાદ અને ભાવાર્થ કોને વાંચવો છે? હું વાંચું છું. હા, વાંચો. અને બધા ડિવોટીને પ્રાર્થના છે કે પ્લીઝ તમે મ્યુટ કરો તો એમને ડિસ્ટર્બ ના થાય. હરે કૃષ્ણ.
અનુવાદ: જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે સાધારણ જનસમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ભાવાર્થ: જનક જેવા સર્વ રાજાઓ આત્મ સાક્ષાત્કારી હતા, તેથી તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા. તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પૂરું પાડવાના ઉદ્દેશથી તેઓ પોતાના બધા નિયત કર્તવ્ય કર્મ કરતા રહ્યા. જનક સીતા માતાના પિતા તથા ભગવાન શ્રી રામના સસરા હતા. ભગવાનના પરમ ભક્ત હોવાને કારણે તેમની સ્થિતિ દિવ્ય હતી, પરંતુ તેઓ મિથિલા બિહારનું એક પરગણું ના રાજા હોવાથી તેમને પોતાની પ્રજાને નિયત કર્તવ્ય કર્મ કેવી રીતે કરવા તે અંગે પોતાના ઉદાહરણ દ્વારા બોધ આપવાનો હતો. ભગવાન કૃષ્ણ તથા તેમના સનાતન સખા અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની કશી જરૂર ન હતી, પરંતુ જ્યારે સુલેહની વાટાઘાટો નિષ્ફળ જાય ત્યારે હિંસા પણ જરૂરી બને છે, એવો બોધ જનસાધારણને આપવા માટે તેમણે યુદ્ધ કર્યું. કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે યુદ્ધ નિવારવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણે પણ સર્વ પ્રયાસ કર્યા હતા, પરંતુ સામો પક્ષ યુદ્ધ કરવા માટે દુરાગ્રહી હતો, તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું. જો કે કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્યને ભૌતિક દુનિયામાં કોઈ રુચિ હોઈ શકે નહીં, છતાં કેવી રીતે રહેવું તથા કામ કરવું તે વિશે જનતાને બોધ આપવા માટે તે કર્મ કરતો રહે છે. કૃષ્ણ ભગવાન મૃતમાં અનુભવી મનુષ્યો એવી રીતે કાર્ય કરે છે કે અન્ય લોકો તેમના પગલે ચાલી શકે, અને આ બાબત હવે પછીના શ્લોકમાં સમજાવવામાં આવી છે. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ રશ્મિબેન. તો હવે આપણે આ શ્લોકને પહેલા શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી જોઈએ કે ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવે છે. તો આપણે આગળ વાત કરી એમ કે અર્જુન ભગવાનને કહે તમે ડાઈ વાતો કરો છો ભગવાન, પણ મને કોઈ એક્ઝામ્પલ તો આપો, કારણ કે અર્જુન પણ આપણા જેવો જ છે ને, જ્યાં સુધી તમે એક્ઝામ્પલ નહીં આપો ત્યાં કઈ રીતે બિલીવ કરે કે તમે તો બધું કહો છો કે આસક્ત રહીને કર્મ કરો, પણ હું તો માનતો નથી. અર્જુન એવું કે છે, હું તો માનતો નથી કે પોસિબલ છે આ દુનિયામાં. તો ભગવાન કહે છે કર્મણેવ હિ સંસ્થિતિમ. તો કર્મણેવ, જો અહીંયા બહુ વચન છે, કર્મ દ્વારા, એક કર્મની વાત નથી, બહુ બધા કર્મોની વાત છે. ત્રીજો પુરુષ બહુ એક વચન છે. ત્રીજો પુરુષ એક વચનમાં કે છે, ત્રીજો પુરુષ બહુ વચનમાં કે કર્મો દ્વારા, કઈ તે ચોક્કસપણે શું થાય છે, સમસિદ્ધિનો મતલબ શું છે, તો સિદ્ધિ પ્રાપ્ત થાય. સિદ્ધિ એટલે કઈ? અષ્ટાંગ સિદ્ધિ ના. સિદ્ધિનો મતલબ છે કે પોતાની આત્મજ્ઞાન, જે પૂર્ણતા જે પ્રાપ્ત થાય છે કર્મ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આપણને એવું લાગે છે ખાલી જ્ઞાન લઈ લો તમે તો તમને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય, એવું નથી. ત્રણ આમ એકચ્યુઅલી જોવા જઈએ તો ચાર છે, પણ ચોથો હું ગણતો નથી એટલો. ત્રણ એકચ્યુઅલી મેઇન દ્વાર છે, યોગ છે, મીન્સ રસ્તાઓ છે, જેથી તમને આત્મજ્ઞાન પ્રાપ્તિ થાય. પહેલો છે કર્મયોગ. કર્મયોગની અંદર અનાસક્ત રહીને તમે કર્મ કરો તો તમને શું પ્રાપ્ત થાય? તમારું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. બીજો છે જ્ઞાન યોગ. જ્ઞાન યોગની અંદર કર્મને એટલું પ્રાધાન્ય નથી, પણ જ્ઞાનને પ્રાધાન્ય છે. તો એમાં પણ તમને પ્રાપ્ત થાય. એ આપણે આગળના ચેપ્ટરોમાં જોઈશું. જ્ઞાન યોગ જે છે એ 13મા ચેપ્ટરથી ચાલુ થશે. અને ચોથો છે ભક્તિ યોગ. આ ત્રીજો છે ભક્તિ યોગ. તો ભક્તિ યોગથી તમારી જે એક્સલરેશન છે એ બહુ ફાસ્ટ થઈ જાય. કારણ કે કર્મ અને જ્ઞાન છે એ કહેવાય છે ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગનો મતલબ છે પહેલું ધોરણ પછી બીજું ધોરણ આવે, બીજું પછી ત્રીજું આવે, ત્રીજું પછી ચોથું, એમ કરીને 10મું આવે, પછી 12મું આવે, પછી કોલેજ કરો, માસ્ટર કરો, પછી પીએચડી કરો. એટલે એમાં માર્ગ જે છે એ થોડો ક્રમિક છે, ક્રમમાં છે. જ્યારે જ્ઞાન વાળો માર્ગ છે એ થોડો કેવો છે? જ્ઞાન વાળો માર્ગ છે એ સીડીઓ તમે ચડીને જે કર્મ વાળો છે એ સીડીઓ ચડવા જેવો છે. જ્યારે જ્ઞાનનો માર્ગ છે એ લિફ્ટમાં ચડવા જેવો છે. લિફ્ટમાં જાઓ તો જે વ્યક્તિ સીડીઓ ચડતો હોય એના કરતા લિફ્ટમાં જાઓ તો ફટાફટ ચડી જાઓ. અને ભક્તિનો જે યોગ જે છે, ભક્તિ એ કેવો છે? એ રોકેટ જેવો છે. રોકેટ તો જોયું ને, રોકેટ ફટ લઈને પહોંચી જાય અવકાશમાં. તો આ ત્રણ મેઇન પાથ છે. ચોથો છે અષ્ટાંગ યોગ, પણ એ આપણા માટે કામનો નથી, કારણ કે એમાં તો યમ નિયમ આસન
આ બધું કરવું પડે ને એમાં પણ તમારે સક્સેસ પ્રાપ્ત થાય એ જરૂરી નથી. એમાં એ તો બહુ કઠિન યોગ છે. ભગવાન કૃષ્ણ સ્વયં 6થા ચેપ્ટરમાં કહેવાના છે કે આ યોગ બહુ કઠિન છે અર્જુન, અને કલયુગમાં તો આપણા માટે પોસિબલ જ નથી. એટલે માટે મેં 3 યોગની વાત કરી. તો કર્મયોગ અત્યારે આપણે સમજીએ છીએ જે ક્રમિક માર્ગ છે, પણ કર્મયોગ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ જ્ઞાન યોગી એવું કે ભાઈ હું તો જ્ઞાન યોગીનો પથિક છું તો મારા માટે કર્મયોગ મારા માટે નથી બનેલો, તો એ મૂર્ખ છે, એ જ્ઞાનમાં નથી. જેમ ગઈકાલે કે તમને એક્ઝામ્પલ આપ્યું હતું ને કે પંખી હોય, કબૂતર હોય, ચકલી હોય, જે પણ હોય, તો પોતાના એક પંખથી ના ઉડી શકે, એને 2 પંખો જોઈએ ઉડવા માટે. તો જ્ઞાન યોગી છે એને પણ કર્મ કરવું પડશે. કર્મયોગી છે એને પણ કર્મ કરવું છે. ભક્તિ યોગી છે, જે ભક્ત છે, એને પણ કર્મ કરવું પડશે. પણ એના કર્મ કરવાની જે સ્થિતિ છે, એની જે કર્મ કરવાની જે એટીટ્યુડ છે એ જુદા જુદા છે. જોકે અત્યારે આપણે કર્મ યોગ ઉપર વાત કરીએ છીએ, તો આપણે કર્મ યોગ ઉપર જ સ્ટીક કરીશું. નહીં તો તમે બધા મિક્સ થઈ જશો કે જ્ઞાની કઈ રીતે કર્મ કરે છે, ભક્ત કઈ રીતે કર્મ કરે છે. બહુ એટલે આપણે એને અત્યારે આપણે કર્મ ઉપર વાત કરીએ તો કર્મની વાત કરીશું. પછી 6થા ચેપ્ટર પછી આપણે ભક્તિની વાત આવશે તો ભક્તિ ઉપર કરીશું, અને પછી 13મા ચેપ્ટરથી આપણે જ્ઞાનની વાત આવશે તો એમાં એની વાત કરીશું આપણે કર્મ ઉપર. તો અહીંયા શું કહે છે ભગવાન? કર્મણા, કર્મો દ્વારા એવ. જો જેમ ગઈકાલે મેં તમને કીધું હતું કે ભગવાન કૃષ્ણએ એક શબ્દ વારંવાર 2 વખત પ્રયોગ કર્યો છે. કયો હતો એ શબ્દ? કોઈને યાદ છે? ભગવાન કૃષ્ણએ ગઈકાલે કયા શબ્દને 2 વખત પ્રયોગ કર્યો છે? આસક્તિ. આસક્ત. યસ, આસક્ત. વેરી ગુડ. યસ. તો આજે પણ ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં એક શબ્દને 2 વખત યુઝ કરે છે. એવ. એવ એટલો મતલબ શું થાય? એ જ, ફક્ત ઓનલી, ધીસ ઇઝ ધ ઓનલી. આપણે અહીંયા અમેરિકામાં ગાડી ચલાવીએ છીએ ને તો 2 લેન હોય, એમાં એક લેન કે રાઈટ ઓનલી, તમે જોઈ લો છે કે લેફ્ટ ઓનલી, રાઈટ? તો એમાં લેફ્ટ વાળા કે રાઈટ વાળા જઈ શકે, જેને સીધું સીધું જવું હોય એને બીજી લેન પકડવી પડે. તો એવ, ખાલી માત્ર એ જ, કર્મો દ્વારા, એકલો એ જ રસ્તો, ચોક્કસપણે, હી એટલે ચોક્કસ, નિશ્ચિતપણે, સંસિદ્ધિમ એટલે મોક્ષ કે આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. શું છે? આસ્થિતાહ. પ્રાપ્ત, આસ્થિતાનો મતલબ છે પ્રાપ્ત કરવું. કોને પ્રાપ્ત થયો છે? તો એક્ઝામ્પલ આપે છે જનકાદય, રાજા જનક અને અન્ય જ્ઞાની પુરુષોને. જો આ જનકનું નામ આવે છે એટલે આપણે જનક વિશે આજે રાજા જનક વિશે વાત કરવાના છે. વેરી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર જનક રાજા. અને જનક જે છે જો આખી મહાભારત, સોરી, આખી ભગવદ્ ગીતાની અંદર જો ભગવાન કૃષ્ણએ કોઈ એક રાજાનું નામ લીધું હોય, ઓનલી વન, તો એ છે જનક. એટલે તમે કહેશો કે ના પણ પ્રભુજી પહેલા ચેપ્ટરમાં તો બધું વાત તો એ ભગવાન કૃષ્ણએ નામ નથી લીધા. એ તો સંજય પોતાને ધૃતરાષ્ટ્રને કહે છે કે કોણ કોણ ઉભા છે, કોની બાજુ કોણ લડવા આવે છે, એ સંજય નરેટ કરે છે કે પાંડવ પક્ષથી ભીમ ને અર્જુન ને બધા છે, આ બાજુ દુર્યોધન ને ચિતકેતુ ને બધા છે, એ બધું વાત કરે છે. આપણે એની વાત નથી કરતા. ભગવાન કૃષ્ણ કોઈ રાજાનું નામ લે છે તો એકલા જનક રાજા છે. તો વિચાર કરો ભગવાનની દ્રષ્ટિએ જનક રાજાનું સ્થાન કેટલું ઊંચું છે. ભગવાન જે યુગમાં હતા, એટલે જે દ્વાપર યુગમાં હતા, એ યુગની અંદર પણ ઘણા બધા રાજાઓ થઈ ગયા છે, રાઈટ? એમાંથી બીજા કોઈ રાજાનું નામ નથી લીધું, પણ જનક રાજાનું નામ લીધું છે. તો અહીંયા એમનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે જનક રાજાનું. તો આપણે જનક રાજાનું સમજીશું હમણાં મોમેન્ટરીલી કે શું છે, કેમ ઇમ્પોર્ટન્સ એમનું એટલું બધું છે, રાઈટ? તો શું કે છે કે પહેલા પદમાં એવું કે છે કે કર્મો દ્વારા, પોતાના કર્મો એટલે પોતાના કર્તવ્ય કર્મ દ્વારા પણ જો ચોક્કસ રીતે નિભાવવામાં આવે, અને એવ માત્ર અનાસક્ત રહીને. જો મેં તમને ઘણી પહેલા, આઈ થિંક કપલ ઓફ વીક્સ પહેલા તમને સમજાવ્યું હતું કે ભગવદ્ ગીતાની એક શૈલી છે, સ્ટાઇલ છે, ભગવાનની પોતાની સ્ટાઇલ છે. તો ભગવાન શું કરે છે, જે મેઇન પોઈન્ટ હોય છે ને, માનો કે ગયા શ્લોકમાં એટલે 19મા શ્લોકમાં એક મેઇન પોઈન્ટ ભગવાને અનાસક્તનો કીધો હતો, આપણે સમજ્યા હતા અનાસક્ત, રાઈટ? તો એ મેઇન પોઈન્ટ અહીંયા એમને યુઝ કર્યો છે. શું છે? કર્મણા એવ, કે એવી રીતે કર્મ કરવું, કઈ રીતે? અનાસક્ત રહીને. એટલે આ ભગવાનની સ્ટાઇલ છે કે જે મેઇન પોઈન્ટ હોય ને બીજા શ્લોકમાં ભગવાન ફરીથી યુઝ કરે છે પોઈન્ટને. તો આ પોઈન્ટ યુઝ કર્યો છે અનાસક્તિને. તો જે પણ મનુષ્ય, જે પણ વ્યક્તિ પોતાના કર્તવ્ય કર્મને અનાસક્ત રહીને નિભાવે છે, એને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે, એવું ભગવાન કૃષ્ણ આ પહેલા પદમાં સમજાવે છે. પછી બીજા પદમાં શું કે છે? બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે આ, લોક સંગ્રમ.
આપણે એને પણ સમજીશું. લોક સંગ્રહ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. આખા જેમ સેકન્ડ ચેપ્ટર ની અંદર બે ઇમ્પોર્ટન્ટ શબ્દ હતા. કયા હતા? એક તો આત્મતત્વ હતું, એ ઇમ્પોર્ટન્ટ હતું, અને સ્થિત પ્રજ્ઞ. કોઈ તમને એવું કે સેકન્ડ ચેપ્ટરમાં તમે શું શીખ્યા, તો કે એક આત્મતત્વ શીખ્યા અને એક સ્થિત પ્રજ્ઞ શીખ્યા. તો એમાં થર્ડ ચેપ્ટર ની અંદર, એટલે આ ત્રીજું ચેપ્ટર કર્મયોગમાં મેઇન જે શબ્દ છે એ છે લોક સંગ્રહ. વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, આપણે હમણાં સમજીશું. અહીંયા જે લોક સંગ્રહની જે ડેફિનેશન આપી છે એ નોર્મલ લોકોના કલ્યાણ માટે એવું સમજાવ્યું છે અહીંયા. તો આપણે અત્યારે ફોર ટાઈમ બિંગ એ સમજીએ તો ભગવાન કહે છે એવા લોકો શું કાર્યો કરે છે કે લોક સંગ્રહ, જગતનું કલ્યાણ થાય એના માટે કાર્યો કરે છે. એવ અપી, જો ફરીથી એવ શબ્દ આવ્યો છે, એવ અપી, ચોક્કસપણે આ જ રસ્તો છે. શું? સંપસ્યન. સંપસ્યનો મતલબ શું છે? પૂર્ણપણે જે હિત કરવા વાળો છે એ. કર્તુમ, કર્તુમ એટલે કર્મ કરવું. અર્હસી, અર્હસી નો મતલબ છે યોગ્ય છે. એટલે એવું કે છે કે જનક જેવા જે રાજાઓ, જે જનક જે થઈ ગયા, એવા જે આત્મજ્ઞાની થઈ ગયા, એ શું કર્યું છે? એમને એમની લાઈફની અંદર પોતાના કર્તવ્ય કર્મનું પાલન કર્યું છે અનાસક્ત રહીને. અને એ રીતે અનાસક્ત રહીને શું કર્યું છે? લોક કલ્યાણ માટે કાર્ય કરે છે. જો ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું, આપણે આ ભગવાને બોડી આપ્યું છે તો આપણી મજા માટે નથી આપ્યું. આપણે બે ટાઈપના કર્મ કરીએ છીએ. એક તો કામના પૂર્તિ, બે ટાઈપના કર્મ છે. એક તો કામના પૂર્તિ, આપણને કોઈ કામના હોય એની પૂર્તિ કરવા માટે આપણે બધા જે કર્મ કરીએ છીએ, એક કામના પૂર્તિ છે, રાઈટ? આપણે આઈસ્ક્રીમ ખાવો છે તો ઊભા થઈને આઈસ્ક્રીમ ખાઈ લઈએ છીએ, આપણી કામના હતી તો એને પૂરી કરી. તો એક કામના પૂર્તિ માટે કર્મ કરીએ છીએ, રાઈટ? રાઈટ કે નહીં? હા. તો એક કર્મ છે એ કામના પૂર્તિ માટે છે, જે આપણે બધા નોર્મલી આપણે બધા કામના માટે જ કર્મ કરીએ. અને બીજું કર્મ શું છે? કામનાની નિવૃત્તિ માટે કરીએ છીએ. કામનાની નિવૃત્તિનો મતલબ શું છે? કામનાની નિવૃત્તિ એટલે શું? કોઈ સમજાવશે? કામનાની નિવૃત્તિ એટલે શું? કામમાં અનાસક્ત થઈ જવું. કામમાં અનાસક્ત થઈને. ઓકે, બીજું કોઈ? કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ, વેરી ગુડ, યસ, વેરી ક્લોઝ, યસ, કર્તવ્ય કર્મ. પણ આપણે કર્તવ્ય કર્મ બહુ નથી કરતા. હવે આપણો કર્તવ્ય કર્મ શું છે? દેખો, કર્તવ્ય કર્મ કાલે પણ સમજાવ્યું હતું, આજે ફરીથી સમજાવું છું. કર્તવ્ય કર્મનો મતલબ એ નથી કે તમારું જે કર્તવ્ય અત્યારે છે એઝ અ હાઉસ હોલ્ડર તરીકે એ તમે નિભાવો એને કર્તવ્ય કર્મ કહેવાય. એ નથી. આપણે બધાને તો ગ્રહ મેદી ને ગ્રહસ્થમાં જ ખબર નથી. આ શબ્દ પહેલા તમે કોઈને સાંભળેલો છે? કોઈને નથી સાંભળેલો? ગ્રહ મેદી કોને કહેવાય ખબર છે કોઈને? વોટ ઇઝ અ ગ્રહ મેદી? જે ઘરમાં આસક્ત રહે એને ઘર મેદી. ઓકે, બીજા કોઈ? લાઈક ઘરમાં જ રહે. ઓકે, કોઈને અહીંયા કોઈ એવું છે જેને ગ્રહ મેદી પહેલી વખત શબ્દ સાંભળ્યો છે? ફર્સ્ટ ટાઈમ એવર? મેં પહેલી વાર સાંભળ્યો. ગ્રહ ભેદી સાંભળ્યો છે. મેં પણ પહેલી વાર ગ્રહ મેદી નથી સાંભળ્યો. પણ નહીં સાંભળે. તો આપણા શાસ્ત્રોની અંદર બહુ ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. આપણે બધા શું કહીએ છીએ? આપણી જાતને ગ્રહસ્થ કહીએ છીએ, રાઈટ? આપણે બધા ગ્રહસ્થ છીએ ને. એમ નોર્મલી તો આશ્રમ જે આપણો જે આશ્રમ છે એ ગ્રહસ્થ આશ્રમ છે, રાઈટ? 4 આશ્રમો છે: બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, રાઈટ? બ્રહ્મચારીમાં રહ્યા નથી, વાનપ્રસ્થ હજુ વાર છે, અને સંન્યાસ તો આપણે વિચારવાનું નથી. તો આપણે રહ્યા શેમાં? ગ્રહસ્થમાં. હા. શીલ પ્રભુપાદ અને આપણા શાસ્ત્રો આપણે જે ગ્રહસ્થ સમજીએ છીએ કે ગ્રહસ્થ આશ્રમમાં છે, એ ગ્રહસ્થી નથી. આપણે ગ્રહ મેદી છીએ. આપણે બધા ગ્રહ મેદી. ગ્રહ મેદી, મેધી, ધ મેધી, મેઘી નહીં. ગ્રહ મેગી નહીં. મેધી, મેથી નહીં. મેથી ધજાનો ધજાનો ધ. હા, ગ્રહ મેધી. ગ્રહ મેધી. હા, ગ્રહ મેધી. કેમ ગ્રહ મેધી કોને કીધા? તો જે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ, સેન્સ ગ્રેટિફિકેશન, પોતાના અહંકાર, પોતાના સ્વાર્થ માટે લગ્ન જીવન જીવે છે એને ગ્રહ મેધી કીધું. આ શાસ્ત્રોમાં છે આ બાજુ. અને ગ્રહસ્થ કોને કીધું? કે જે લોકો જે લગ્ન જીવનમાં ભગવાનને કેન્દ્રમાં રાખીને
પોતાના પરિવાર સંતાનોને ભક્તિના માર્ગ ઉપર લઈ જાય છે અને જવાબદારી પૂર્વક પોતાના કર્તવ્યની નિરૂપણ કરે છે, એ લોકોને ગ્રહસ્થ કીધા. હવે તમે મને કહો, આપણે બધા ગ્રહસ્થ છીએ કે ગ્રહ મેધી છીએ? ગ્રહ મેદી. હા, તો હવે પછી કદી કહેતા નહીં કે અમે બધા ગ્રહસ્થ છીએ, રાઈટ? કારણ કે ભગવાનને તો આપણે વચ્ચે રાખ્યા નથી. આપણે તો બધા આપણી ઈચ્છાઓ પૂર્તિ માટે કાર્ય કરીએ છીએ ને. તો એક કાર્ય આપણે કામના પૂર્તિ માટે કરીએ છીએ, એને ગ્રહ મેધી કીધા. અને ગ્રહસ્થ છે એ કામના નિવૃત્તિ માટે કામ કરે છે, એ બધું જ ભગવાનને અર્પણ કરે છે, બધું જ લોક કલ્યાણ માટે. એટલે કોઈ વહુ હોય, આજકાલ તો બિચારી વહુઓ તો સાસુ બિચારી થઈ ગઈ છે, વહુ નથી. વહુ તો અત્યારે ડોમિનેટિંગ થઈ ગઈ છે. પણ માની લો અત્યારે ફોર એન એક્ઝામ્પલ કહીએ, કારણ કે બિચારી સાસુ અહીંયા વધુ છે, ઉંમરવાળી આપણી બહેનો વધુ છે, તો એમને સારું લાગે એટલે આપણે વાત કરીએ. તો આજકાલ બિચારી વહુ હોય કોઈ, એ સાસુની સેવા કરે, રાઈટ? જેને નથી કરતી, પણ સેવા કરે, તો સેવા કરે એનું કર્તવ્ય પાલન થયું. પણ કર્તવ્ય પાલન કેમ થયું એ તમે કદી વિચાર્યું છે કે તમારું કર્તવ્ય પાલન કેમ છે? તમે તમારા પુત્ર સંતાનને કે છોકરીને, ડોટરને ઉછેરો છો, તો એ તમારું કર્તવ્ય પાલન કેમ થયું એ તમને ખબર છે કેમ છે એવું? એના પાછળ શું કારણ છે? એની કર્તવ્ય પાલન કેમ કીધું? એની પાછળ આપણો સ્વાર્થ હોય છે. ના ના, એવું તો સ્વાર્થ વગર તો આપણે કરતા જ નથી ને કશું. સ્વાર્થ તો છે જ, પણ શાસ્ત્રોની અંદર એને આપણે સ્વધર્મ કીધો, કર્તવ્ય પાલન કીધું, કેમ કીધું? એનું શું રીઝન છે? કારણ કે આપણું જ આપણા જ પરિવારનું છે, એટલે એના માટે આપણે કામ કર્યું. એ તો સ્વાર્થી થઈ ગયા ને. આપણા પરિવાર વાળું છે એટલે તો સ્વાર્થ થઈ ગયો. તમે સમજ્યા નથી જો ક્વેશ્ચન બરોબર. આપણી ફરજ બને પ્રભુજી. તમે તમારા મમ્મી પપ્પાની સેવા કરો, તમારી સાસ સસુરની બિચારાની સેવા થતી નથી, છોકરાઓની સેવા કરો. પતિ પણ બિચારો આજકાલ તો ગાર્બેજ થઈ ગયો છે, પતિની સેવા કરો, રાઈટ? તો એને શાસ્ત્રોની અંદર એને સ્વધર્મ કે કર્તવ્ય પાલન કીધું છે. કેમ કીધું છે કર્તવ્ય પાલન? હું એ તમને પૂછું છું, કેમ? એનું શું કારણ છે? નથી ખબર. કારણ કે પ્રકૃતિએ નક્કી કરેલું છે. સ્વધર્મ છે પણ કેમ છે એમ પૂછું છું. સ્વધર્મ કેમ છે? વાય? પ્રકૃતિએ નક્કી કર્યું છે કે આપણે જે કઈ કરીએ તેનું આપણે ધ્યાન રાખવાનું. હા, ડેફિનેટલી પ્રકૃતિ નક્કી કર્યું છે. એ પરિવાર છે એટલે એ નથી આ શકતા. જો એટલે મેં કીધું તત્વને પકડો. તમે આ તત્વને નથી પકડતા. આ બધા ક્વેશ્ચન એટલા માટે જ પૂછું છું તમને વારંવાર, કે તમે મેઇન તત્વને ભૂલી જાઓ છો. મેઇન તત્વ શું છે? આત્મા છે એક, અને બીજું પ્રકૃતિ છે. જે વસ્તુ શરીર, ફરીથી રિપીટ કરું, આ શરીર, આ બુદ્ધિ, મન, અહંકાર, આ બધું પ્રકૃતિથી આપેલું છે. એટલે આ બધું તમારું તો છે નહીં. તમે તો લઈને નથી આવ્યા. આ તો તમે પ્રકૃતિએ આપ્યું છે ને. તમે જયારે કન્સેપ્શન તમારો થયો માની પેટમાં, ઉદરમાં, માઇક ઓન છે, માની પેટમાં કન્સેપ્શન થયો તમારું, ત્યારે તમે તમારું બોડી લઈને આવ્યા હતા કે પછી બોડી ત્યાં ક્રિએટ થાય છે? ક્રિએટ થાય. ક્રિએટ થાય છે ને. હા, જે ક્રિએટ થાય છે બોડી, એ કઈ તમે ક્રિએટ કરો છો કે પ્રકૃતિ ક્રિએટ કરાવે છે બોડી? પ્રકૃતિ કરાવે છે. હા, તો જે વસ્તુ પ્રકૃતિએ તમને આપ્યું છે એને આપણે પોતાનું કઈ રીતે કહી શકીએ કે આ મારું છે? ના કહેવાય. હા, હવે જો હવે તમને આ ગ્રીપ પકડાશે. હવે કર્મયોગ ઉપર આપણે જઈ રહ્યા છે. તો જે વસ્તુ પ્રકૃતિને આપ્યું છે એ પ્રકૃતિને પાછું આપવાનું છે. તો જે આપણું નથી એના માટે જે કર્મ કરીએ છીએ વિધાઉટ સ્વાર્થ, એને કીધું છે સ્વધર્મ કે કર્તવ્ય પાલન કર્મ. હવે સમજ્યા? તમે જયારે તમારા મમ્મી પપ્પાની, હસબન્ડની, સાસ સસુરની કે કોઈની પણ સેવા તમે કરો, તો એ કર્તવ્ય પાલન કેમ કીધું છે? કારણ કે એ બધા આત્મા લેવલે આપણે બધા સેમ છીએ, પણ બોડીલી લેવલે ડિફરન્ટ છીએ. ને બોડી આપી છે પ્રકૃતિએ, તો પ્રકૃતિની તમે સેવા નિસ્વાર્થ પ્રમાણે કરો છો, એટલા માટે એને કર્તવ્ય કર્મ કીધું છે. બીજાની સેવા કરવી, ટુ સર્વ સમબડી વિધાઉટ એની સેલ્ફિશ મોટિવ, કોઈ સ્વાર્થ વગર તમે કોઈનું સેવા કરો છો, એને કર્તવ્ય કર્મ કહેવાય છે. અને એ જ કર્તવ્ય કર્મ જ્યારે અનાસક્ત રીતે કરો છો, ત્યારે તમે કર્મયોગી બની જાઓ છો. આ ડેફિનેશન હવે તમને સમજણમાં આવી? હવે તમને થોડી ખબર પડી? ટપ્પી પડી આપણે એવું ગુજરાતીમાં કહીએ તો?
યા ખબર પડી. અહીંયા કોઈ એવું છે જેને હજુ સમજમાં નથી આવતું જે હું સમજાવવા માંગુ છું? એનીબડી હિયર હુ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ફરીથી કહો ને થોડું. પ્રભુજી જરા થોડી ફરીથી ફરીથી કહો ને. સમજાવો થોડી. ફરીથી તો Yeah. ફરીથી કહીએ. ઓકે, જો આ બોડી છે એ આપણે લઈને તો નથી આવ્યા, રાઈટ? બોડી આપણે માના ગર્ભમાં હતા ત્યારે પ્રકૃતિ ક્રિએટ કર્યું છે બોડી આપણને, અને પછી બોડી પ્રાપ્ત થયું છે. તો બોડી પ્રાપ્ત થાય છે ત્યારે જ આપણે એને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું એની સાથે કનેક્ટેડ છે આપણું, રાઈટ? બોડી સાથે કનેક્ટેડ છે. મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર બધું એના જોડે કનેક્ટેડ છે. હવે આપણે તો આત્મા છીએ, જે ભગવાન કૃષ્ણએ સ્વયં કીધું કે ભાઈ આપણે બધા તો આત્મા છીએ, તમે બધા મારા અંશ, પાર્ટ એન્ડ પાર્સલ છો. ભગવાને એવું થોડું કીધું કે આજે તમે શરીરો ધારણ કરો છો એ મારા પાર્ટ એન્ડ પાર્સલ છે, એવું નથી કહેતું ભગવાન. ભગવાન કે મમે વાંસા જીવ લોકે જીવ ભૂત સનાતન. જીવ ભૂત સનાતન. ભૂત એટલે પેલા જે રાતે હિયાવું કરે એ ભૂત નહીં. આપણે બધા આત્માને સંસ્કૃતમાં ભૂત કહેવાય છે. હા, તો ભગવાન કહે છે કે આ જે આત્મા છે એ મારો પાર્ટ એન્ડ પાર્સલ છે, નહીં કે આ બધા શરીરો. કારણ કે આ શરીરો તો ભગવાનની એનર્જી, જેને પ્રકૃતિ કીધું, એને બનાવી છે, એને કાર્ય આપ્યું છે. જેમ તમે ઘર બનાવો ને, તમે માન લો કે તમે કોઈ પ્લોટ લો અને પછી હવે તેના પર ઘર બનાવવાનું છે, આપણે પ્લોટ ઉપર ઘર બનાવવાનું છે, તો પેલો કોન્ટ્રાક્ટર તમે હાયર કરો, પછી કોન્ટ્રાક્ટર કહે સાહેબ આટલા માટી થશે, આટલો સિમેન્ટ થશે, આટલું લોખંડ થશે, આટલું આ થશે, બધું કે ને તમને એસ્ટિમેશન આપે, કે પોતે લાવતો હોય, જે લાવતો હોય. તો એને માટે રો મટીરિયલ તો જોવે ને, એને ઘર બનાવવા માટે, ના જોવે? જોઈએ. હા, તો જે રો મટીરિયલ છે એ રો મટીરિયલ ક્યાં તમે તમારા પેલું શું કહેવાય એને અગડમ બગડમ કરીને પ્રાપ્ત કર્યું છે, કે તમને પ્રકૃતિથી આપ્યું છે રો મટીરિયલ? પ્રકૃતિથી આપ્યું છે. પ્રકૃતિથી આપે છે ને રો મટીરિયલ. તો સિમિલરલી આજે આપણને દેહ જે પ્રાપ્ત થયો છે, મારો દેહ છે, તમારો દેહ છે, તમારા મમ્મી પપ્પાનો દેહ છે, તમારા છોકરાઓનો દેહ છે, તમારા પતિ કે પત્નીનો દેહ છે, તમારા જે પણ રિલેશન છે એ બધાનો દેહ કોને આપ્યો છે? તમે ક્રિએટ કર્યો છે કે પ્રકૃતિ આપ્યો છે? પ્રકૃતિ. તો જે દેહ પ્રકૃતિથી આપ્યો છે, તો એ હવે સમજી કે પ્રકૃતિને હું જુદા છીએ, હું અને પ્રકૃતિ એક નથી. જુદા છીએ ને આપણે બંને, પ્રકૃતિને આપણે બંને જુદા છીએ કે નથી? જુદા છે. તો જે મારું નથી એની સેવા હું કરું છું, એટલે એની સર્વિસ કરું છું, સેવા કરું છું. જે મારું નથી એની સેવા હું કરું છું, એ તમારું કર્તવ્ય કર્મ થઈ ગયું છે. ધેટ્સ કોલ્ડ કર્તવ્ય કર્મ. જ્યારે તમે સેવાને એ સેવામાં પાછી અનાસક્તિ એટલે અટેચમેન્ટ વગર કરો છો ત્યારે કર્મયોગ થઈ ગયો એનો. હવે ખબર પડી તમને કે ના પડી? માની લો કે આ રસ્તા ઉપર તમે ગાડી લઈને જાઓ છો, જે રસ્તા ઉપર ગાડીમાં જાઓ છો, કે જે સ્કૂટી, એક્ટિવા તમે બધા ઇન્ડિયામાં ચલાવતા હશો, તો એ રસ્તો તમે બનાવ્યો છે કે કોઈને બનાવ્યો છે તમારા માટે? કોઈએ બનાવ્યો. હા, કોઈએ બનાવ્યો ને. તો એ કોઈએ જે બનાવ્યો એ તમારા માટે કર્તવ્ય પાલન છે એનું. આપણે બધા એકબીજા પર ડિપેન્ડન્ટ છીએ. જો તમે જે કપડાં પહેર્યા છે એ કપડાં તમે બનાવ્યા છે કે કોઈ ખેડૂતે કપાસ વાવ્યું, ઉગાવ્યું, પછી ફેક્ટરીમાં ગયું, એના બધું બન્યું, પ્રોસેસ આપણે તમને સમજાવી હતી, અને પછી કપડું પ્રિન્ટિંગ ને બધું થઈને બ્લીચિંગ બીચિંગ થઈને તમારી સાથે આ તમે દુકાનમાં આવે ને પછી તમે ખરીદો અને તમે પહેરો. તો એ કપડું તમે બનાવ્યું છે કે કોઈએ તમારા માટે બનાવ્યું છે? કોઈએ તમારા માટે બનાવ્યું છે. કોઈએ બનાવ્યું છે. હા, હવે તમને સમજણ પડે છે આ વસ્તુ કે કોઈએ તમારા અથવા હવે એના પાછળ આપણે બધું કહીએ કે ભાઈ એ તો પૈસા માટે બનાવ્યું, એ બધી એ પછી કર્મયોગમાં નથી આવતું, એટલા માટે અનાસક્તની વાત કરી. પણ એ કોઈએ તમારા માટે બનાવ્યું તો એની સેવા તમારા તરફ થઈ કે નહીં થઈ? એને તમારી સેવા કરી કે ના કરી? યસ, કરી. તમે જે અનાજ ખાઓ છો એ ખેડૂત બનાવે છે, તો ખેડૂતને ખબર છે કે તમે આ કલ્પનાબેન કે ઇન્દુબેન કે અર્ચેષ્ટિતા માતાજી કે નિલેશાબેન કે આ તમે લોકો ખાવાના છો આને, આ અનાજને? એ તો પોતાનું કર્તવ્ય કર્મ કરે, એ પોતાનું કર્મ કરે છે અનાજ વાવવાનું. હવે એ અનાજ કોના પ્લેટમાં જાય છે અને કોણ ખાય છે એ શું ખબર? તો એ ખેડૂતની તમારા પ્રત્યે સેવા થઈ કે ન થઈ? આ પોઈન્ટ હવે હજુ કન્ફ્યુઝન છે કે સમજમાં આવે છે? ના, સમજ. હા, તો જુઓ, આ જ પોઈન્ટ ને પકડવાનો છે, આ જ કર્મયોગ છે. તો એ ખેડૂત જો પૈસા માટે અનાજ વાવે છે અને ધરતીને પોલ્યુટ કરે છે, કારણ કે ધરતી ફળદ્રુપ છે, પણ એની અંદર પછી બહુ બધા બિયારણો નાખીને, ફર્ટિલાઇઝરો નાખીને એને પોલ્યુટ કરે છે, તો એનું કર્તવ્ય કર્મ બરોબર રીતે નથી નિભાવતો,
એ સેવા બરોબર નથી કરતો તો એ કર્મનું બંધનનું કારણ થશે. હવે સમજમાં આવે છે? દેટ્સ કર્મ બંધનનું કારણ છે આ વસ્તુ. ને જો એ પ્રોપર રીતે, આજકાલ તો મેં બહુ સાંભળ્યું છે ઘણી બધી ફ્રૂટો શાકભાજીઓને બધાને ઇન્જેક્શન મારીને જલ્દીથી બનાવવામાં આવે છે, રાઈટ? એવું મેં સાંભળ્યું છે બધું. એટલા માટે હવે આપણે બધા ઓર્ગેનિક ઉપર જઈએ છીએ. તો એ જે પણ કરી રહ્યા છે બધા, એ કર્મ બંધનનું કાર્ય છે. કે તમે પ્રકૃતિના વિરુદ્ધ જઈને આ કાર્ય કરો છો, એટલા માટે કર્મ બંધનનું કાર્ય છે. પણ એ જ ખેડૂત પોતે જે બી વાવે છે અને અનાજ ઉગે છે, હવે માર્કેટમાં જઈને વેચે છે અને જે પણ પૈસા પ્રાપ્ત થાય છે, રાઈટ, આ સેકન્ડ પ્રોસેસ છે. હવે જે પણ પૈસા પ્રાપ્ત થાય છે ને, તો એનો ઉદ્દેશ્ય શું છે અનાજ વાવવાનું? કે મને પૈસા પ્રાપ્ત થાય, તો એ કર્મ બંધનનું કારણ છે. પણ એનો ઉદ્દેશ એવો છે કે ભાઈ હું ખેડૂત છું, મારું પ્રકૃતિ ખેડૂતની છે, હું ક્ષત્રિય નથી, મારી પ્રકૃતિ શુદ્રની છે, સેવા કરવાની છે, તો મારું કર્મ હું કરું છું અનાજ વાવવાનું. હવે એના વળતરમાં મને જે પણ પૈસા મળે છે એ હું મારા પરિવાર માટે યુઝ કરીશ, ભગવાનની સેવા માટે કરીશ, તો એ કર્મમાંથી એ મુક્ત થઈ જાય છે. પણ આજકાલ ઊંધું છે. આજકાલ આપણે જે પણ કર્મ કરીએ છીએ એમાં પેલા મોટિવ પહેલા છે, મને મારું શું, હવે મને શું પ્રાપ્ત થશે, મારો શું ફાયદો. સમજમાં આવે છે? એટલે બધા આપણે કર્તવ્ય કર્મ નથી કરી રહ્યા, આપણે સેવાના ભાવથી નથી કરતા, આપણે બંધનના ભાવથી કરી રહ્યા છીએ. જે ભાવ આપણો બંધનનો નથી પણ સ્વાર્થ છે એની અંદર, એટલે બંધનનું રૂપ થઈ જાય છે. એટલે આ કર્મયોગની અંદર આ સમજવાનું છે, સેવા પ્લસ અનાસક્તિ ઇઝ ઇક્વલ ટુ કર્મયોગ. સેવા એટલે કર્તવ્ય કર્મ, જેને આપણે કહ્યું કર્તવ્ય કર્મ, સેવા એ સેમ જ છે, પ્લસ અનાસક્તિ ઇઝ ઇક્વલ ટુ કર્મયોગ. અને કર્મયોગ જ્યારે તમે કરો છો, તો અહીંયા જનક રાજાની વાત કરી છે. જો કર્મયોગમાં સુપ્રીમ છે જનક રાજા. સો ફાર આર યુ ઓલ વિથ મી? તમે બધા મારી સાથે છો? બધું સમજમાં આવે છે? હું સમજાવું છું એ બધું ઉપરથી જાય છે. આવે છે. આવે છે. કોઈને ઉપરથી જાય છે અહીંયા? બધાને સમજણ પડે છે? તો હવે જો, હવે આપણે પ્રભુજી, જનક હા, જય શ્રી કૃષ્ણ. હરે તમે કૃષ્ણ. કીધું કે ખેડૂત ખેતી કરે છે, તે આપણી સેવા કરે છે, એટલે એનો સ્વધર્મ કર્યો કહેવાય ને? હા, કારણ કે એની પ્રકૃતિ સેવાની છે. હવે એની પ્રકૃતિ અર્જુન જેવા વોરિયરની હોય તો પછી બોર્ડર ઉપર લડવા જાય. જેટલા પણ ખેડૂતો છે એની પ્રકૃતિ એની શું છે? સેવા કરવાની. જેમ કે કોઈ એડમિનિસ્ટ્રેટર હોય, લાઈક બધા આઈએસ ઓફિસર ને બધા જે છે એ બધા શું છે? એ બધા વોરિયર, એક જે ક્ષત્રિય જે કહેવાય, ક્ષત્રિયના બે કર્તવ્ય છે, રક્ષણ કરવું અને મેનેજમેન્ટ કરવું. તો જે મેનેજમેન્ટમાં જેટલા લોકો છે એ બધા ક્ષત્રિયો કહેવાય છે. બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ છે જેને જ્ઞાન પ્રાપ્ત કરે છે ને બીજાને જ્ઞાન આપે છે, એ બ્રાહ્મણ છે, એનો સ્વભાવ છે. આ સ્વભાવ પ્રમાણે કર્મ છે. આગળ ચોથા ચેપ્ટરમાં ભગવાન કહેશે કે મેં જે આ બધું સંસારની રચના કરી છે, મેં એક કર્મથી કરી છે, નહીં કે તમે બ્રાહ્મણમાં જન્મ્યા છો એટલે તમે બ્રાહ્મણ છો. આપણે ઊંધું સમજ્યા છે બધા કે બ્રાહ્મણમાં જન્મ થયો છે એટલે હું બ્રાહ્મણ છું, હવે હું સુપ્રીમ છું. ભાઈ એવું નથી. તમે ઇસ્કોનની અંદર સેકન્ડ ઇનિશિએશન તમારું થાય તો તમે પણ બ્રાહ્મણ બની શકો છો. યુ કેન બી ઓલ્સો બ્રાહ્મણ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ આ બહુ સુંદર સમજાવ્યું છે આપણને. આપણા જે સંપ્રદાય જે છે ગોળિયા માધવ સંપ્રદાયની અંદર, કે કોઈ એનીબડી કેન બીકમ અ બ્રાહ્મણ, એનીબડી કેન બીકમ અ શુદ્ર, એનીબડી કેન બીકમ અ વોરિયર, એનીબડી કેન બીકમ એનીથિંગ. સમજ્યા? તો એવું નથી કે મેં જન્મ આમાં લીધો છે તો હું આ જ છું. કર્મથી થવાય, પોતાના સ્વભાવથી અને કર્મથી. હવે તમે બ્રાહ્મણનો સ્વભાવ હોય, મારો જેમ કે એક્ઝામ્પલ બ્રાહ્મણનો સ્વભાવ હોય અને હું યુદ્ધ ભૂમિ પર લડવા જાઉં ને મને બંદૂક આપે તો હું મારી જગ્યાએ બીજા બધાને મારી દઉં, કારણ કે મને આવડતી જ નથી બંદૂક ચલાવતા. ખબર પડી? હું મારી જ નથી શકતો. એટલે એક્ઝામ્પલ આપું છું, મારી પર્સનલ વાત નથી કરતો. જે બ્રાહ્મણ હોય, બ્રાહ્મણનો જે ગુણ હોય શું હોય? ક્ષમાશીલ હોય, રાઈટ, દયા હોય. એ કોઈ જીવને હાનિ ના કરે. એક્ઝામ્પલ, તો હવે એને કે ભાઈ આને તું મારી નાખ, તો બિચારો કઈ રીતે મારે? હવે તો બ્રાહ્મણ પોતે વોરિયર બનવા જાય તો ના બની શકે, રાઈટ? અને વાઇસ વર્સા. જેમ આપણે વિશ્વામિત્રની ને પરશુરામ ભગવાનની કથા છે, તમને ખબર છે, આપણે તમને ડિટેલમાં તમને કથા મેં કીધેલી છે, રાઈટ? તો સ્વભાવ તમારા કર્મને નિર્માણ કરે છે. ને સ્વભાવ કઈ રીતે ક્રિએટ થાય છે? પ્રકૃતિના 3 ગુણો, જે સતો રજો ને તમો ગુણ છે, એ પ્રકૃતિના 3 ગુણોમાં
પ્રાધાન્ય કેમ કોઈ એક ગુણનું વધુ છે તમારામાં, કે ગયા જન્મોની અંદર તમે એ વધુ કરીને આવ્યા છો. તમે આખો દિવસ ટીવી જો કરો તો તમારામાં તમો ગુણ વધવાનું છે. તમો ગુણ વધશે તો આવતા જન્મમાં તમો ગુણી તમે થઈ જશો. બહુ સિમ્પલ વસ્તુ છે. તમે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ અને ભગવાનની કથા સાંભળવી, ભગવાનમાં ઇન્ટરેસ્ટ લેવો, આ બધા જે તમારી કાર્ય પદ્ધતિ હોય તો તમારામાં નેચરલી સતો ગુણ તમે બની રહ્યા છો. તો સતો ગુણી બનશો તો આવતો જન્મ પણ તમારો જે બનશે એમાં સતો ગુણ તમારો પ્રાધાન્ય હશે, તો તમને નેચરલી ભગવાનમાં ઇન્ક્લિનેશન હશે. એટલે તમે જોજો આજકાલ ઘણી બધા ફેમિલીમાં અમુક ડિવોટી બને છે ને અમુક ડિવોટી નથી બની શકતા. કેમ નથી બની શકતા? કે એમને ભગવાનમાં કેમ ઇન્ટરેસ્ટ નથી? કે ગયા જન્મમાં એ રજોગુણ ને તમોગુણી બનીને આવ્યા છે. ગયા જન્મમાં એમની કામનાઓ વધુ છે, બહુ બધા પૈસા કમાવા છે, બહુ બધું ભેગું કરી લેવું છે, આ પણ જોઈએ, પેલું પણ જોઈએ, જ્વેલરી પણ જોઈએ, પર્સ પણ જોઈએ, સેન્ડલ પણ જોઈએ, સાડીઓ પણ જોઈએ, આ બધું જોઈએ. તો એ રજોગુણ છે તમારો. એ રજોગુણ ભેગો કરો છો તો આવતા જન્મમાં પણ રજોગુણી જ થશો. તો ભગવાનમાં ક્યાંથી ઇન્ટરેસ્ટ જશે તમારો? કોઈ કદી નહીં જાય ઇન્ટરેસ્ટ તમારો. અને ભગવાનમાં ઇન્ટરેસ્ટ નહીં જાય તો આ આત્મા શું છે, આ સંસારમાંથી કઈ રીતે બહાર નીકળવાનું છે, આ બધું તો તમારા પલ્લે પડવાનું જ નથી. કોઈ વાત પણ કરે તો કે આ બધી વાતો ના કરો. પૈસા કઈ રીતે કમાવાનું, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, એ બધું મને વાત કરો તો મને ઇન્ટરેસ્ટ છે. અને જે સતો ગુણી વ્યક્તિ છે એને કોઈ આઈને વાત કરે ને કે તે સાંભળ્યું આપણી માસીની છોકરીને છોકરો ભાગી ગયો, એવું કોઈ કહે તો કે મને આ બધામાં ઇન્ટરેસ્ટ નથી, ભાઈ મને આ બધું ના કહે, જે ભાગી ગઈ આઈ ડોન્ટ કેર. અમુક લોકો એવા પણ હોય, રાઈટ? તો કેમ છે? કારણ કે એ સતો ગુણી લેવલ ઉપર આવી ગયા છે. એને ભગવાન સિવાય બીજા કશામાં રસ નથી. કારણ કે એને ખબર છે કે જન્મ મૃત્યુમાંથી મારે બહાર નીકળવાનું છે. હવે બહુ જીવી લીધું આ સંસારમાં. આ સંસારમાં મજા નથી. હવે સમજણ પડે છે? યા સમજ પડી. ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો. બાપરે, હજુ તો મારે જનક રાજાનું સમજાવવાનું છે, લોક સમજાવવાનું છે. તમે બરોબર જવાબ નથી આપતા ને એટલે જો પોઈન્ટ બધા જતા રહે છે. એનીવે, આપણે એવું કહ્યું સ્વભાવ કર્મને લીધે થાય છે. સ્વભાવ પ્રમાણે કર્મ બંધાય છે. આ એકબીજાના પૂરક છે. ગયા જન્મની અંદર તમે જે કર્મ કરી લાવ્યા એ તમારો સ્વભાવ નિર્માણ કરે છે. અને જે સ્વભાવ આ જન્મમાં જે સ્વભાવ છે એ પ્રમાણે તમે કર્મ કરો છો. તો માની લો કે આ જન્મની અંદર હવે તમને નથી મજા આવતી ભગવાનની વાતો સાંભળવા, તમને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન બોરિંગ લાગે છે, પણ તમે તમારી જાતને ફોર્સ કરો છો કે ના, મારે આ જ્ઞાન લેવું જ છે, મારે સમજવું જ છે. તો હવે તમે જે રજોગુણી હતા એમાંથી સતોગુણી તરફ પ્રયાણ કરો છો. તો કદાચ તમને એવું બને કે તમને ના ખબર પડે. આ વારંવાર તમે રિપીટેશન હું કરું છું તો પણ તમને દિમાગમાં નથી જતું. કેમ નથી જતું? કારણ કે તમારામાં રજોગુણ અને તમોગુણ વધુ ભરેલા છે. તો પણ તમે તમારી જાતને કહો છો ના, મારે તો પણ સાંભળવું છે, મારે સમજવું છે. તો તમે શું કરી રહ્યા છો? અંદર ભર્યું છે ગાર્બેજ. અંદર ગાર્બેજ, રાજોગુણ ને તમોગુણ ગાર્બેજ છે, તો અંદર ભર્યું છે ગાર્બેજ. પણ હવે તમે તમારી જાતને કહો કે મારે ગાર્બેજને બહાર કાઢવું છે, તો તમે ગાર્બેજને બહાર કાઢવા માટે સતોગુણને અંદર ભરવા માંગો છો. તો સતોગુણ, તમે પાણીનો ગ્લાસ જોયો છે? પાણીનો ગ્લાસ જયારે ભરાઈ જાય પછી તમે રેડો તો બધું ઉભરાય, રાઈટ? તો જયારે સતોગુણ તમારી અંદર નાખો છો તો આ જે રજોગુણ ને તમોગુણ નેચરલી તમારી અંદર બહાર પડશે. હા, તો આ જન્મમાં તો આવતા જન્મમાં તમે ભગવાન માટે ઇન્ક્લિનેશન બહુ ઈઝી થશે. તો અમુક ડિવોટી, તમે અમુક વ્યક્તિઓ જોયા છે ને, એ નેચરલી જન્મથી જ એને ભગવાન માટે રુચિ હોય છે અને ખબર કશું ના પડે. પણ ભગવાનનું કોઈ થતું હોય ને, મમ્મી આરતી કરતી હોય કે મમ્મી કે લે બેટા અમે અગરબત્તી કરી છે, આખા ઘરમાં ગોળ ગોળ ફેરવ્યા, તો ગોળ ગોળ ફેરવી આવે આખા ઘરમાં. એને ખબર ના પડે શું કામ કરવું, પણ એને મજા આવે કરવાનું. અમુક છોકરાઓને તમે કહો ને બેટા આવું કરીએ ને, તો કે હે મને આ બધું ના આપે, મને નહીં ગમતું. તો સમજી લે કે ગાર્બેજ ભરીને આવ્યો છે ગયા જન્મનું. અને અમુક છોકરાઓ જે ભક્તિ વાળા હોય તો સમજી લેવું કે ગયા જન્મમાં એને સતોગુણ ભરીને આવ્યો છે, એટલા માટે અત્યારે ભગવાનમાં એને ઇન્ટરેસ્ટ છે. અને ધીમે ધીમે એનું એલિવેશન થશે. સમજમાં આવ્યું કે ના આવ્યું? જય શ્રી કૃષ્ણ. સમજાયું. હવે એક શબ્દ અહીંયા આવ્યો છે જે ઇમ્પોર્ટન્ટ છે, આપણે એ સમજી લઈએ. તો અહીંયા છે લોક સંગ્રહ. લોક સંગ્રહનો મતલબ શું થાય? લોકના 3 મતલબ છે. there are 3 meanings of લોક છે એ લોક ધાતુ ઉપરથી બનેલો છે સંસ્કૃતમાં. લોકનો મતલબ છે જોવું કે દેખવું. પણ આ દ્રષ્ટિની અંદર લોકયતિ ઇતિ લોકઃ, પણ અહીંયા જે મતલબ છે એનો મતલબ છે કે લોક એટલે જગત, સમાજ, મનુષ્ય, જે એઝ અ મનુષ્ય ઇન હોલ, કે મનુષ્ય એટલે બધા જ પ્રાણીઓ, ઓલ લિવિંગ એન્ટિટીઝ. લોક સંગ્રહનો મતલબ શું થાય?
તો વિભક્તિને એને છૂટી કરો તો સમહ યુક્ત ગ્રહ ઇતિ સંગ્રહ. સમહ ઉપસર્ગ છે અહીંયા. સમહ ગ્રહ, ગ્રહ એટલે પકડવું. આપણે આપણે શું કહીએ છીએ ને, ક્રોકોડાઇલ ને ગ્રાહ કહીએ છીએ. ક્રોકોડાઇલ ને સંસ્કૃતમાં ક્રોકોડાઇલ એટલે મગર. મગરને સંસ્કૃતમાં ગ્રાહ કહેવાય છે. તમે તમે આપણે કઈ કથા છે, આપણે કઈ કથા છે ગજેન્દ્ર મોક્ષ. ગજેન્દ્ર મોક્ષની કથામાં આવે છે ને, ગ્રાહે પકડી લીધો છે. યા ગ્રાહ, ગ્રાહ નો મતલબ છે પકડવું. પકડવું નો મતલબ છે ગ્રાહ. તો સમગ્રહ નો મતલબ શું થાય છે કે જે વસ્તુ લોકોના કલ્યાણ માટે જે પકડીને ચાલે છે, એકત્ર કરે છે, એને લોક સંગ્રહ કહેવાય છે. લોકોના કલ્યાણ માટે જે લોકોનું કલ્યાણ જ પકડી લે છે કે ભાઈ મારે લોકનું કલ્યાણ કરવું છે, એને લોક સંગ્રહ કહેવાય છે. અને આ મૂળ છે. ધીસ ઇઝ ધ મૂળ ઓફ કર્મયોગ. કર્મયોગના બે પાસા છે. કર્મયોગમાં ઇમ્પોર્ટન્ટ શું છે? લોક સંગ્રહ અને અનાસક્તિ. લોક સંગ્રહ અને અનાસક્તિ. જો આ બે ના હોય, લોક સંગ્રહ અને અનાસક્તિમાં એક હોય ને એક નથી, તો કર્મયોગ નથી. માનો તમે અનાસક્ત છો, તો તમે માનો કે ભાઈ હવે હું તો અનાસક્ત થઈ ગયો છું, હવે મારે કશું જ કરવાની જરૂર નથી. તો ભગવાન ના પાડે છે, ના, તું આ સંસારમાં આવ્યો છે તો કર્મ કરવા પડશે, પણ કર્મ એવા કર જે બીજાને માટે યુઝફુલ હોય, બીજાને ઉપયોગી થાય. આજે માન લો આજકાલ આપણે માઇક્રોવેવ, આ માઇક્રોવેવ છે, આ કેટલી બધી બહેનોને કેટલી શાંતિ છે માઇક્રોવેવ આવી ગયું છે તો, રાઈટ. એ માઇક્રોવેવ કોને ખોડ્યું? કોઈ પુરુષે જ ખોડ્યું હશે, આઈ એમ શ્યોર. કોઈ સ્ત્રીએ નથી જ ખોડ્યું, રાઈટ. આ તમે બધાને વોશિંગ મશીન ને આ બધું આવ્યું છે, કોને ખોડ્યું છે? કોઈ પુરુષે જ ખોડ્યું હશે, આઈ એમ શ્યોર. કોઈ સ્ત્રીએ નહીં ખોડ્યું હોય. પણ ઉપયોગ કોનો વધુ કરે છે? ઉપયોગ એ લોકો સ્ત્રીઓ વધુ કરે છે, રાઈટ. આ લોક સંગ્રહનું કાર્ય કહેવાય આને, જે બીજાના ભલાઈ માટે કામ કરો છો. સમજ્યા આને? તો લોક સંગ્રહ શબ્દ સમજ્યા. હવે અહીંયા જ જનક રાજા પણ એવા હતા. હવે જનક વિશે આપણા જોડે ટાઈમ પાછો નથી. મને થાય છે કે કેટલું તમને સમજાવું અને કેટલું કહું અને શું છોડું. જનક એક ઉપાધિ છે. એકચ્યુઅલી જનક જે છે એ કોઈ એક નામ નથી. જેમ તમારું બધાનું નામ છે ને, એમ જનક, જેમ વ્યાસ છે, વ્યાસ એક ઉપાધિ છે, ટાઇટલ છે. જેમ તમે ડોક્ટર બનો તો ડોક્ટરની એક ઉપાધિ તમને પ્રાપ્ત થાય ને, પદવી. પદવી, હા, ઉપાધિ એટલે પદવી. હા, જનક એક ઉપાધિ કે પદવી છે. તો જનક જે રાજા, જે જનક રાજાની અહીંયા વાત કરવામાં આવે છે, ભગવાન કૃષ્ણ જે વાત કરે છે, એ કયા જનકની વાત કરે છે? જે માતા સીતાના પિતા છે, શિરધ્વજ જનક. એનું નામ છે શિરધ્વજ જનક. જનકમાં પણ જે જનક રાજાની જે ફેમિલી જે છે, જે નિમી વંશથી પેદા થયેલું છે. એની પણ એક બહુ સુંદર કથા છે. હવે આપણે એટલો ટાઈમ નથી, પણ સંક્ષિપ્તમાં સમજાવું તમને. નિમી રાજા, તો એક વખત એ નિમી રાજા અને વશિષ્ઠ મુનિ, તમને એ પણ તમને કથા મેં કીધેલી કે એમને બહુ પ્રોબ્લેમ થઈ ગયો હતો, રાઈટ. અને શ્રાપ એકબીજાને આપે છે. વશિષ્ઠ મુનિ અને નિમી રાજા એ પણ ઈક્ષ્વાકુ વંશ, સૂર્યવંશમાં ઈક્ષ્વાકુ થઈ ગયા. જે ભગવાન રામ જે છે એ જ વંશના રાજા છે, નિમી રાજા. તો નિમી રાજા જે છે, એ નિમી રાજાને યજ્ઞ કરવો હતો. અને વશિષ્ઠ મુનિએ કીધું કે ભાઈ હું યજ્ઞ, કારણ કે એમના કુલગુરુ છે, સૂર્યવંશના કુલગુરુ છે, તો કે છે કે હું યજ્ઞ કરાવીશ તમને, હું યજ્ઞ તમને કરાવીશ, પણ મેં ઇન્દ્રને કહી દીધું છે, પ્રોમિસ આપી છે, તો હું ઇન્દ્રના ત્યાં યજ્ઞ કરાવીને આવું છું, ત્યાં સુધી તમે વેટ કરો અને પછી હું તમને યજ્ઞ કરાવીશ. તો આ નિમી રાજાએ વિચાર્યું કે હવે ઇન્દ્રનો ટાઈમ એટલે શું ખબર ને, આપણે અહીંયા આખું વર્ષ પૂરું થાય ત્યારે ઇન્દ્રનો એક દિવસ પૂરો થાય સ્વર્ગલોકનો. કે ઇન્દ્રનું કરીએ તો ત્યાં સુધી તો મારો ટાઈમ જતો રહેશે, અને કદાચ મારો મૃત્યુ થઈ જાય તો આ પુણ્ય કર્મથી હું અછૂતો રહી જઈશ. તો ગૌતમ મુનિ અને એમના શિષ્યોને બોલાવીને યજ્ઞ કરાવે છે. ત્યારે યજ્ઞ કરાવે છે, અને પછી જયારે વશિષ્ઠ મુનિ પાછા આવે છે, ત્યારે વશિષ્ઠ મુનિને ખબર પડે કે ઓ, મારા શિષ્યએ બીજા ઋષિને બોલાવીને યજ્ઞ કર્યો. તો એકને શાપ આપે છે નિમી રાજા કે જા, આજથી તારું તું અહીંયા ને અહીંયા મરી જઈશ. તો નિમી રાજા કે પણ મેં આમાં ભૂલ શું કરી? મેં ના તો કોઈ અપરાધ કર્યો છે, ના તો કોઈ પાપ કર્યું છે. તો નિમી રાજા કે તમારામાં પાવર છે તો મારામાં પાવર છે, હું તમને શ્રાપ આપું છું, તમે પણ મરી જશો. એકબીજાને કાઉન્ટર કર્સ કરે છે, બંને પોતાની બોડી છોડી દે છે. તો જે વશિષ્ઠ મુનિ છે એની આત્મા બ્રહ્માજી જોડે પહોંચે છે. બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી તમે જ મને સૂર્યવંશનો ગુરુ બનાવ્યો હતો,
હવે મારી બોડી તો જતી રહી, શું કરું? એટલે બ્રહ્માજી કે કામ કરો, હવે તમારું કોઈ અરેન્જમેન્ટ કરવું પડશે, રાઈટ? તો બ્રહ્માજી શું કે છે? વરુણ દેવતાને બોલાવે છે અને કે છે વરુણ દેવતા, સ્વર્ગમાં બહુ બધી અપ્સરાઓ છે, તો સૌથી જોરદાર અપ્સરા છે, ખતરનાક છે, કોણ છે? ઉર્વશી. તો કે ઉર્વશી સાથે સમાગમ કરો અને અમને બોડી આપો. એટલે સમાગમ કરે છે ઉર્વશી સાથે, અને જે એનું જે વીર્ય ખલિત થાય છે એ ગળામાં લે છે, અને ગળામાંથી વશિષ્ઠ મુનિનો ઉત્પન્ન થાય છે. તો આ વશિષ્ઠ મુનિ એ રીતે ઉત્પન્ન થાય. પણ નિમિ મહારાજ, તો નિમિ મહારાજ જે છે, તો નિમિ મહારાજ નું શું થાય છે કે બહુ બધા યજ્ઞો કરે છે, દેવતાઓ ખુશ થઈ જાય છે. દેવતા કે છે નિમિ મહારાજ તમને અમે નવું બોડી આપીશું. તો નિમિ મહારાજ કહે ના 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 ના, મને ખબર છે આ બોડી તો પ્રોબ્લેમ છે. બોડી લો છો તો જન્મ લેવો પડશે, ભણવા સ્કૂલમાં જવું પડશે, ભણવા જઈશ પછી મારે કામ ધંધો કરવો પડશે, કામ ધંધો કરીશ પછી એમાં લગ્ન કરવા પડશે, બૈરી આવશે, મારશે મને, છોકરાઓ થશે, ઉત્પાત કરશે, પછી ગયડો થઈશ, બહુ બધા ડિસીઝો ઉત્પન્ન થશે, એના કરતા મારે બોડી જોતી જ નથી. તો દેવતા કે પણ અમે તારા પર ખુશ છીએ, તો શું કરીએ? તો કે કામ કરો, તમને હું તમે નિમિષ, જેને નિમિષ કહેવાય છે, એ તમને ઉપાધિ આપે છે. એટલે આપણે જે પલકારો જે છે, આ જે પાપણ છે, આપણે જે પલકારીએ છીએ ને, એના દેવતા કોણ છે? એ નિમિ રાજા છે, એને નિમિષ કીધું છે. તો આપણે જે પલકારો જે પાડીએ છીએ ને, એને કંટ્રોલ કોણ કરે છે? એ રાજા નિમિ કરે છે. નિમિષ એટલે નિમિષ કીધું. એક નિમિષ માત્ર કે છે, એક નિમિષ માત્ર મતલબ પલકારો થાય ને, એને નિમિષ કહેવાય. તો એ જે બધા ઋષિ મુનિઓ હતા, એ શું કરે છે કે આ નિમિ રાજાનું જે શરીર છે એને સાચવી રાખે છે. અને પછી બધા ઋષિ મુનિઓ ભેગા થઈને વિચારે છે કે ભાઈ હવે રાજ્ય તો ચલાવવું પડશે, તો એને મથે છે, એનું શરીરને તો મથે છે. તો એમાંથી એક પુત્ર ઉત્પન્ન થાય છે, એનું નામ છે મિથિ, એટલે એને મિથિલા કહે છે. જે મિથિલા જે છે, જે જનક રાજાની જે રાજધાની થઈ મિથિલા, એ એમના પૂર્વજ એક મિથિ થઈ ગયા. અને મિથિ કોણ છે? નિમિષના શરીરમાંથી ઉત્પન્ન થયા છે. તો મિથિલા ત્યાંથી થાય. અને મિથિલામાં જેટલા પણ રાજા થાય એ બધાને જનક કહેવાય. પણ એ બધાનું પોતાનું એક જુદું જુદું નામ છે. જેમ આ જે જનક જે છે, જેની વાત કરીએ છીએ, એનું નામ છે શિરધ્વજ જનક. એનું નામ છે શિરધ્વજ. તો શિરધ્વજ જનક છે એ વિદેહી કઈ રીતે બન્યા, એ આપણે હવે સ્ટોરી આવતીકાલે જોઈશું, કારણ કે ટાઈમ થઈ ગયો છે, નહીં તો તમને બધાને લેટ થશે. તો વિદેહી કઈ રીતે બન્યા, ને ભગવાન કૃષ્ણએ કેમ અહીંયા એમનું નામ લીધું, કે બીજા રાજાનું નામ નથી લીધું, ઈશ્વાકુનું નામ નથી લીધું, બીજા કોઈ સૂર્ય ભગવાનનું નામ નથી, મનુ મહારાજનું નામ નથી લીધું, અને જનક રાજાનું નામ કેમ લીધું? તો એનું પાછળ એક રીઝન છે, રાઈટ? તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. કોઈ પ્રશ્ન પૂછે કે રિફ્લેક્શન આપે પહેલા ફરીથી જસ્ટ માય મિસ્ટેક, ગઈકાલે મેં તમને કીધું હતું કે આ ગુરુવારે ક્લાસ નથી. એકચ્યુઅલી આ ગુરુવારે ક્લાસ છે, જે પાંડવ એકાદશી છે એ 25મી તારીખે છે, નહીં કે આ ગુરુવારે છે. તો આઈ વોઝ મિસ્ટેકન. મારી મમ્મીએ મને સુધાર્યો. આ ગુરુવારે છે. હા, તો આપણે ગુરુવારે ક્લાસ છે, અને ગુરુવારનો ક્લાસ પ્લીઝ મિસ ના કરતા, કારણ કે જે રવિવારે આપણે ક્લાસ લેવાના હતા, એ આપણે ગુરુવારે શિફ્ટ કરવાના છે. ના પ્રભુજી, એકાદશી આ ગુરુવારે જ છે. હા હા હા, એટલે મને એવું લાગ્યું કે આ ગુરુવારની જે એકાદશી છે એ પાંડવ એકાદશી છે, મને એવું લાગ્યું. એટલા માટે મેં ક્લાસ કેન્સલ કરેલો. આ પ્રણમા એકાદશી છે. પરમાં એકાદશી. પરમાં એકાદશી. હા હા હા, ઇટ વોઝ માય મિસ્ટેક. યસ. તો જે પાંડવ એકાદશી છે તો 25મી તારીખે છે, એ પણ ગુરુવાર જ આવે છે. હા, તો એ કારણ કે પાંડવ એકાદશી નિર્જલા એકાદશી છે, અને એનું મહાત્મ્ય બહુ છે, જે આપણે વાત કરીશું જ્યારે આવશે ત્યારે. તો આ ગુરુવારે આપણો ક્લાસ છે, અને આ ગુરુવારનો ક્લાસ કોઈ મિસ ના કરતા. જો તમારે કૃષ્ણ તત્વ સમજવું હોય, કૃષ્ણ કોણ છે એ તમારે સમજવું હોય, તો ગુરુવારનો ક્લાસ મિસ ના. તો આ થોડી એનાઉન્સમેન્ટ હતી. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય કે કોઈને કોઈ રિફ્લેક્શન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 19મો શ્લોક છે, આપણે ગઈકાલે જોયો હતો ને. 19આ શ્લોકમાં ભાવાર્થમાં શરૂઆતમાં કહ્યું છે કે ભક્તોનું પરમ સાધ્ય ભગવાન કૃષ્ણ છે, અને જ્ઞાનીઓનું પરમ સાધ્ય મોક્ષ છે. તો એમાં આપણે એવું કહી શકીએ કે ભક્તોનું પરમ સાધ્ય જ્ઞાન અને ભક્તિ બંને છે, અને જ્ઞાનીઓનું પરમ સાધ્ય મોક્ષ અને ભગવાન કૃષ્ણ છે, એવું કહી શકાય?
જો જ્ઞાનીઓ જે છે ને એ કોના પર મેડિટેશન કરે છે? જ્ઞાન એટલે જે મેડિટેશન બધું કરતા હોય ને એ બધા જ્ઞાનીઓ કોના પર મેડિટેશન કરે છે? પરમાત્મા ઉપર. પરમાત્મા ઉપર મેડિટેશન કરે છે તો એમને શું પ્રાપ્ત કરવું છે? તો પરમાત્મા કાં તો અમુક લોકો છે એને પરમાત્મા વિલીન થઈ જવું છે. તો મેં ઘણી વખત તમને એક્ઝામ્પલ આપ્યું છે કે તમે તમારા સંતાનને તમે જયારે જન્મ આપ્યો, હવે એ સંતાન તમે પેટમાં પાછો જઈ શકે? ના જઈ શકે. હા, તો એમ આપણે નહીં લાગે કે આપણે પરમાત્મામાં એક થઈ જઈશું, વિલીન થઈ જઈશું, એ પોસિબલ નથી. એટલા માટે ભગવાને પોતાનું એફલ્જન્સ, જેને બ્રહ્મ જ્યોતિ કીધું, જે જગ્યા છે આ દુનિયા અને આધ્યાત્મિક દુનિયા વચ્ચે જે વોઇડન્સ છે, જે સ્પેસ છે, એમાં ભગવાનની બ્રહ્મ પોતાનો પ્રકાશ વિદ્યમાન છે. તો ત્યાં એ લોકો હવામાં ઝૂલા ખાય છે. તો એ લોકો એટલે એને મોક્ષ કીધો છે. મોક્ષનો મતલબ કે હવે તમારું જન્મ મૃત્યુ નથી, બધું ઝીરો થઈ ગયું છે, તો હવામાં ઝૂલા ખાય છે, તો એને મોક્ષ કીધું. પણ મોક્ષ પણ 5 પ્રકારના છે. તમને મેં ડિટેલમાં સમજાવ્યું, સાયુજ્ય મુક્તિ અને બધું આપણે વાત કરી, સૃષ્ટિ ને બધું વાત કરી ને, શ્રાષ્ટિ, સાયુજ્ય મુક્તિ અને સારૂપ્ય મુક્તિ, સાલોક્ય મુક્તિ, એવી ઘણી બધી મુક્તિઓ છે, રાઈટ? તો જે ભક્ત છે મુક્તિ નથી માંગતો. કેમ? કારણ કે ભક્તો ભગવાન જોડે રહેવા માંગે છે. એને તો ભગવાનનું એસોસિએશન જોઈએ છે, એને ભક્તોનું એસોસિએશન જોઈએ. જ્યારે શ્રી રામચંદ્ર ભગવાન પોતાનું ધામમાં ગમન કરતા હતા, સાકેત ધામમાં, ત્યારે બધાને કીધું ચલો બધા જે સરયુ નદી છે એમાં ડૂબકી મારો અને બધા મારા ધામમાં. બધા ડૂબકીઓ મારે છે, બધા અયોધ્યા વાળા, પણ હનુમાન દાદા નથી મારતા ડૂબકી. તો હનુમાન દાદા કે કેમ હનુમાન, તારે આવું નથી મારી પાસે? પ્રભુ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. કે કેમ? પ્રભુ, તમારા ધામમાં તમે છો પણ તમારી કથા નથી. મારે તો તમારી કથા હોય ત્યારે આવું છે. તો જ્યાં કથા ક્યાં હોય, જ્યાં વૈષ્ણવ હોય ત્યાં કથા હોય, રાઈટ? તો જે ભક્તવાનનો ભક્ત છે એને કોઈ ફરક નથી પડતો કે આ દુનિયામાં જીવે છે કે નર્કમાં જાય છે કે સ્વર્ગમાં જાય છે કે ક્યાં આવી. કારણ કે એના માટે તો ભગવાનની ભક્તિ, ભગવાનની જે રિમેમ્બરન્સ છે, ભગવાનનું ચિંતન છે, એનાથી મોટો કોઈ ધન જ નથી. તો મુક્તિ તો બાય પ્રોડક્ટ છે. મુક્તિ આવીને ભક્તને કે છે, હે ભક્ત, પ્રહલાદ મહારાજને કે છે, હે પ્રહલાદ મહારાજ, હું તો તમારી આગળ શરણાગતિ કરું છું, ચલો કયા ધામમાં લઈ જાઉં તમને? વૈકુંઠમાં લઈ જાઉં? પ્રહલાદ મહારાજ કે હા, મારે વૈકુંઠ નથી જવું, મારે તો ભગવાનની ભક્તિ કરવી છે. એટલા માટે ભક્તો માટે મુક્તિ તો બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ નો મતલબ શું છે? ઓટોમેટિક એની જોડે આવી જાય. જેમ તમે ઘરમાં ખાવાનું બનાવો, માતાજી બધી ખાવાનું બનાવે, તો પાપડ તો શેકાઈ જાય. પાપડ માટે શેકવા માટે યાદ કરવું પડે કે પાપડ શેકવાનું છે આજે? બાય પ્રોડક્ટ છે. જમવાનું બનાવશે તો પાપડ, 2 પાપડ આમ શેકવામાં કેટલી વાર લાગે? એ બાય પ્રોડક્ટ છે. ભક્ત માટે મુક્તિ છે બાય પ્રોડક્ટ છે. ભગવાનની ભક્તિ કરે એટલે મુક્તિ પહેલા આવીને દર્શન આપે. મુક્તિ માતા જે છે પહેલા દર્શન આપે, હે ભક્ત, હું ખુશ છું, બોલ તને આપું મુક્તિ? ભગવાન ભક્ત કે આરે મુક્તિ નથી જોતી, મારે તો વારંવાર જન્મ લેવો છે ભગવાનની ભક્તિ કરવા માટે. અને જે જ્ઞાનીઓ છે શું કે મારે તો મુક્તિ જોઈએ છે, કારણ કે એને ભક્તિ એટલે શું એ જ નથી ખબર. એને ભક્તિમાં રસ જ નથી. એને જે ભગવાન જોડે ઇન્ટિમેટ જે રિલેશન છે એનો રસ જ નથી ખબર. જે વ્યક્તિને સંતાન ના હોય એને શું ખબર પડે સંતાન સુખ શું હોય, રાઈટ? એ રીતે જે વ્યક્તિ ભક્ત નથી એને ખબર જ નથી કે ભગવાન જોડેની જે એક ભગવાનનું જે મિલન છે, ભગવાનની જે સેપરેશન છે, વિપ્રલંબા ભાવ, એ શું હોય એ ખબર જ નથી. એને એમાં મજા જ નથી આવતી. એટલે એ મોક્ષ માટે ટ્રાય કરે. એને લાગે મોક્ષ એટલે બધું પતી ગયું, પણ એવું નથી. જયારે નવું બ્રહ્માંડ સર્જન કરશે ભગવાન, ત્યારે ભગવાન નવું સર્જન કરે ત્યારે આ જે આત્મા જે લટકી રહી છે એને કે આય ભાઈ નીચે આય, પછી એને ફરીથી જન્મ લેવો પડશે. પણ ભક્ત છે, ભક્તને તો જયારે પણ મુક્તિ જોઈએ તો ભગવાન કે ભગવાન મને સાલોક્ય આપી દો તમારા લોકમાં. ભગવાન કે ચલ મારી સાથે. એટલા માટે જ્ઞાનીઓનો ટફ જે માર્ગ જે છે એ થોડો ટફ છે. હાલાકી જ્ઞાન જરૂરી છે પણ એ અલ્ટિમેટ ડેસ્ટિનેશન નથી. અલ્ટિમેટ ડેસ્ટિનેશન ભક્તિ છે. આ બહુ ડિટેલમાં છે, આ બધું તત્વ છે. આ બધું તમને હજુ એકદમ સમજમાં નહીં આવે. આ આગળના ચેપ્ટરો છે. આ 12મું ધોરણ છે. હજુ આપણે 3જા ધોરણમાં એડમિશન લીધું છે. 12મા ધોરણથી આગળના જે ધોરણો છે ને ત્યાં આવશે હજુ ડિટેલમાં ભક્તિ વિશે. સમજ્યા ભાઈ? સમજ પડી. બીજા કોઈ ડિપોર્ટિંગ? Anybody else? ક્વેશ્ચન નથી તો તમારું કોઈ રિફ્લેક્શન, તમને કશું નવું જાણવા મળ્યું, તમને નથી જાણવા મળ્યું, તમને આ ક્લાસ બોરિંગ લાગે છે, તમને નથી ગમતો, ક્યાંય સુધારા વધારા કરવા છે, તમે બધું જ કહી શકો છો.
છે કોઈ? ના પ્રભુજી સરસ સમજાવો છો પણ બધું નથી યાદ રહેતું. એ તો મોટો પ્રશ્ન. એ તો એ જ પ્રશ્ન છે અમારો મોટો. એનો તો મોટો એટલે સતતમ કીર્તયંતો માં ભગવાન કૃષ્ણ એટલે કે છે સતત એને રિપીટેશન કરો તો યાદ રહેશે. ભણવાનું આપણે ભણવાનું કેવું હોય છે, ભણવાનું ખાલી ભણવા માટે કરીએ છીએ, પાસ થઈએ એટલે પૂરું. હવે પછી શું યાદ રાખવું, કેવી વાત રાખવું, પતી ગયું. તો એ કારણ કે આપણે રિપીટેશન નથી કરતા. પણ એક થી 10 શીખ્યા એ કેટલી જિંદગીમાં કેટલી વાર રિપીટેશન કર્યું આપણે 1 થી 10 નું? કરીએ છીએ ને. તમારે યાદ રાખવું પડે છે. 1 પછી 2 જ આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 યાદ રાખવું પડે. પણ જયારે નવા શીખતા હતા ત્યારે ગુંટવું પડતું હતું ને, 1 બગડ 2 તગડ 3. પણ એ વારંવાર ગુંટ કર્યું, વારંવાર યુઝ કર્યું એટલે આવડી ગયું. અમારું પણ એવું જ છે ને તમારું પણ એવું જ છે. વારંવાર આટલું તો પ્રભુજી પણ અમને ભણતા હતા ત્યારે ટીચર બી નતા સમજાવતા, એટલું તમે ફાઇન સરસ સમજાવો છો અમને. આ બધું કૃષ્ણ કૃપાને મારે ગુરુ, મને કશું નથી આવડતું. ના ના, ખરેખર તમે સરસ સમજાવો છો. થેન્ક યુ. બીજા કોઈ ડિવોટી? પ્રભુજી, આ શ્લોકનું ટ્રાન્સલેશન કેવી રીતે યાદ રહી શકે? શ્લોક તો યાદ રહી જાય છે પણ પછી એનું ટ્રાન્સલેશન ના રહે યાદ રહે. બીકોઝ ટ્રાન્સલેશન યાદ રાખવા માટે તમારે શ્લોકના શબ્દને સમજવો પડે. આપણે શું કરીએ છીએ, શ્લોકને ગોખી તો દઈએ છીએ પણ એને શબ્દનો મતલબ નથી સમજતા આપણે. તો મતલબ સમજો, શબ્દના મતલબને પકડશો તો ટ્રાન્સલેશન ઓટોમેટિક આવડી જશે. કર્મણેવ, કર્મણેવ, તો કર્મણેવ નો મતલબ શું થાય તો આપણને ખબર પડે. કર્મ, ભગવાન કર્મ પણ કયા કર્તવ્ય કર્મની વાત કરે છે. કર્મણેવ હિ, હિ આપણા શબ્દ કેટલી વખત આવી ગયો છે અને હજુ પણ આગળ બહુ આવવાનો. ઈ નો મતલબ છે ચોક્કસ, નક્કી, આજ. સંસિદ્ધિમ, સંસિદ્ધિનો મતલબ છે પૂર્ણતા. આજ યોગ, આપણે સિદ્ધિ કોઈ પ્રાપ્ત કરીએ છીએ ને, આપણે કોઈ અચીવમેન્ટ, સંસિદ્ધિનો મતલબ છે અચીવમેન્ટ. કર્મણેવ હિ સંસિદ્ધિમ આસ્થિતા, આસ્થિતા એટલે રહેવું, સ્થિત થવું. જનકાદય લોક સંગ્રમેવ, લોક સંગ્રહ માટે જેને તમને મેં એક્ઝામ્પલ આપ્યું એવાપી, એવાપી, એવાપી નો મતલબ છે એવ અપી. એવ એટલે ચોક્કસ, મેં એવ કીધું ને, એવ અપી સંપસ્યન, સંપસ્યન એટલે એના ઉપર જે આચરણ કરે છે, વિચાર કરે છે. કર્તુમ, કર્તુમ એટલે કરવું. અર્હસી એટલે યોગ્ય, આ યોગ્ય છે. એટલે આ રીતે યાદ રહેશે. તમે શ્લોકને ગોખશો પણ એના શ્લોકના મતલબને નહીં સમજો તો તમને ટ્રાન્સલેશન યાદ નહીં રહે. શ્લોકના મતલબ નહીં સમજો. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા અજો નિત્યમ શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો ન જાયતે, ન એટલે નથી, જાયતે એટલે જન્મ લે છે. ન જાયતે ન મ્રિયતે કદાચિન, તો જે જન્મ તો નથી એને મળતો નથી, કદાચિન કદી પણ. તો આ રીતે યાદ રહેશે. તમે એનો મતલબ સમજો, શબ્દનો મતલબ સમજો. ને એ અમુક વખતે અમુક શબ્દો રિપીટેશન થાય છે તો એકવાર તમે મતલબ સમજી ગયા તો પછી આગળ પણ રિપીટેશન થશે તો તમને ખબર પડશે, ઓ આ તો શબ્દ આમાં આવ્યો તો મને ખબર. જેમ કે ન છે, ન નો મતલબ છે નથી. એ હંમેશા, એ આ ઘણા બધી વખત આવે. હી, જેમ કે આ શબ્દમાં હી છે, હી નો મતલબ ચોક્કસ, ડેફિનેટલી. તો હવે આ શબ્દ ફરીથી આગળ આવશે ત્યારે તમને યાદ રહી ગયા, હા હી નો મતલબ તો ચોક્કસ હતો, ડેફિનેટલી. તો આમાં પણ એ જ છે, નહીં જશે, એ જ થાય છે એ રીતે. સંસ્કૃતમાં એવું નથી હોતું કે લાઈક સેમ શબ્દના ડિફરન્ટ મિનિંગ હોય છે? હા એવું હોય છે, પણ એ કન્ટેક્સ્ટ, કયા કન્ટેક્સ્ટમાં કહેવામાં આવે છે. પણ એ હવે એટલું બધું તમે ભાઈ એના માટે પછી હું તમને કઈ સંસ્કૃત શીખો, પછી તમે કે સંસ્કૃત તમને તો હવે ક્યાં શીખ્યા ઉંમરમાં, ક્યાં જઈએ. એટલે એવું બધું તમને જે છે એને એઝ ઇટ ઇઝ તમે એને યાદ કરો, એને શીખો, તમને આવડી જશે. સંસ્કૃત, આપણે ગુજરાતી ને હિન્દી આવડે તો સંસ્કૃત તો ઇઝી લેંગ્વેજ છે, આપણા માટે ઇઝી છે. આ ધોરિયાઓ માટે ડિફિકલ્ટ છે, કારણ કે એ લોકોને તો બેઝ જ નથી ગુજરાતી ને હિન્દીનો. આપણે તો બંને બેઝ છે, હિન્દી પણ આવડે છે અને ગુજરાતી પણ આવડે છે. પણ સંસ્કૃતની અંદર જે મતલબ છે એ થોડો અલગ છે. એનું ટ્રીટમેન્ટ, જે શબ્દની ટ્રીટમેન્ટ થવી જોઈએ એ થોડી ડિફરન્ટ છે. એટલે આપણને બહુ ટેકનિકલ લાગે છે. પણ એકવાર તમે સ્વિમિંગ પુલમાં પડો, એકવાર ડૂબી જાઓ, પણ તમે ટ્રાય કરો, હાથ પગ ચલાવો, તો પછી તમને આવડી જાય કે હા બચવું કઈ એ તો આવડી જ જાય. એવું છે. ટ્રાય કરીશ. ઓકે, બીજા કોઈ? બીજા કોઈ નહીં? ઓકે, તો થેન્ક યુ ડિવોટીઝ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું અને આગળનો શ્લોક છે ત્યાં ભગવાને બીજું એક પર્સપેક્ટિવ પોતાનો આપવાના છે, તો એને આપણે સમજીશું. અને ટાઈમ મળશે તો આપણે જનક રાજાની પણ વાત કરવાના છે, જે આજે આપણે નથી કરી શક્યા. જનક રાજાની પણ વાત કરીશું.
So thank you very much. Vancha kalpataruभयश्च कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जगत गुरु शिल प्रभुपाद की जय. भगवद गीता एज इट इज की जय. पुरुषोत्तम मास की जय. अन्य कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. जय श्री कृष्ण. हरे हरे कृष्ण कृष्ण प्रभु, प्रभु, जय जय श्री श्री कृष्ण. कृष्ण. हरे हरे कृष्ण कृष्ण. प्रभु. हरे जय श्री कृष्ण, कृष्ण. दंडवत प्रणाम. हरे हरे कृष्ण. कृष्ण जय प्रभु श्री दंड कृष्ण. हरे जय कृष्ण. श्री प्रभु हरे पाद कृष्ण. टाइम काढी जय श्री खूप खूप कृष्ण. आभार. हरे कृष्ण. धन्यवाद प्रणाम. दंडवत प्रणाम. जय श्री हरे कृष्ण. धन्यवाद प्रणाम. धन्यवाद. हरे कृष्ण प्रभु. हरे कृष्ण. हरे कृष्ण माता जी. धन्यवाद.